વિઝન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તરફથી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો વિષય એટલે વર્લ્ડ એડ્સ ડે અવેરનેસ સેશન, જે આપણી HIV પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર એ બાબતે આજે ચર્ચા કરવા માટે આપણે અહીં ઉપસ્થિત થયા છે. તો સૌથી પહેલા SGCCIના પ્રેસિડેન્ટ એવા શ્રી વિજયભાઈ મેવાલા સરને હું વિનંતી કરું છું કે આપ પ્રાસંગિક ઉદ્બોધન આપશો. વિજય મેવાલા સર. ગુડ મોર્નિંગ એવરીબડી. નમસ્કાર. આમ તો HIV ડે 1 ડિસેમ્બરે હોય છે, પરંતુ એ પ્રોગ્રામ આપણો થોડો પોસ્ટપોન થયો અને આજના દિવસે નક્કી થયો. તો પહેલાં તો વર્લ્ડ એડ્સ અવેરનેસ સેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અને આ HIV જ્યારે 1981થી લોકોને ખબર પડવા માંડી કે આ હિસાબનો આ રોગ છે, અને એના ઘણા પ્રોગ્રામો મેં પણ દક્ષાબેન હસ્તક એટેન્ડ કર્યા છે. એટલે HIV પહેલાં જે હાવ હતો કે HIV થયો એટલે બસ પટી ગયું, પણ એ હાવ હવે રહ્યો નથી. કોઈ બી કારણે થતો હોય, કોઈની ભૂલ હોય કાં પછી કુદરતી હોય કાં પછી કંઈક મેડિકલ ટ્રીટમેન્ટમાં થતો હોય, પરંતુ હવે એવું નથી રહ્યું કે HIV થયો એટલે વ્યક્તિ જીવી જ નથી શકતી. હવે એટલી અવેરનેસ છે અને લોકો એનું ડિસ્ટન્સ, જે પહેલાં એવું હતું કે HIV પેશન્ટને ટ્રીટ કરવાને ખબર પડે તો ડૉક્ટરો પણ લગભગ નહીં ટ્રીટમેન્ટ કરતા હતા, હવે ડિસ્ટન્સો ઓછા થવા માંડ્યા છે, એ ડિસ્ટન્સો ઘટવા માંડ્યા છે. આપણે એ લોકોના સમાજમાં જે નોન HIV આપણે જે વ્યક્તિઓ છીએ તેને આપણા જેવું સ્તર, આપણા જેવું સન્માન, આપણા જેવું લેવલ, આપણા જેવું સ્થાન આપવાની કોશિશ કરવી જોઈએ. હું 2-3 વાર એમના પ્રોગ્રામમાં ગયો તો અમે કે ભાઈ કોઈ વ્યક્તિ HIV છે એની સાથે નોન HIV આજે 15 વર્ષથી કામ કરે છે, એક જ થાળીમાં બેસીને જમે છે, બાજુમાં બેસીને જે લોકો કામ કરે છે. એટલે એવું નથી કે HIVને અડકવાથી કે એ ચેપી રોગ છે. અમુક એક્ટિવિટીઝ એની સાથે થવાની હોય ને HIVનો ચેપ લાગતો હોય, પરંતુ જે ગભરાટ પહેલાં હતો એવો ગભરાટ હવે છે નહીં. HIV વર્લ્ડ એડ્સ ડે અવેરનેસ સેશનમાં આપનું સ્વાગત છે. મંચ પર ઉપસ્થિત આજના વક્તા શ્રી ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પ્રતિકભાઈ સાવજ, ગુજરાત સ્ટેટ નેટવર્કિંગ ઓફ ધ પીપલ લિવિંગ વિથ ધ HIV ફાઉન્ડર મેમ્બર એન્ડ સેક્રેટરી દક્ષાબેન પટેલ, SGCCIના મારા સાથી મિત્રો. માં તો અત્યારે હું એકલો જ છું અને અમારા ચેરમેન છે આ સ્કીમિંગના, ને રવિવાર છે ને રવિવારે હવે આ મોસમમાં આવી ઠંડીમાં તમે લોકો બી આટલી ઉપસ્થિતિ ઘણી સારી કહેવાય. અમારા ચેરમેન શ્રી મહેશભાઈ પમલાણી સાહેબ, પબ્લિક હેલ્થ કમિટીના કો ચેરમેન જગદીશભાઈ વઘાસી અને કમિટી સભ્ય ડૉક્ટર રાજનભાઈ દેસાઈ, એજ્યુકેશન એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરના ચેરમેન પમલાણી સાહેબ, અહીં ઉપસ્થિત ચેમ્બરના સભ્યશ્રીઓ, શહેરીજનો, સજ્જનો, સન્નારીઓ, આપ સૌનું અહીં હાર્દિક સ્વાગત કરું છું. એક અંદાજ મુજબ 1981 સુધીમાં સમગ્ર વિશ્વમાં 39 મિલિયન લોકો HIV એડ્સ સંબંધિત બીમારીના કારણે મૃત્યુ પામ્યા છે. વર્તમાન પરિસ્થિતિ ઉપર નજર કરીએ તો વર્ષ 2023 સુધીમાં વિશ્વમાં લગભગ 39 મિલિયન લોકો HIV સાથે જીવી રહ્યા છે. હમણાં મારી વાત થયેલી તો HIVમાં આપણા ગુજરાતમાં ને સુરતનું જે પ્રમાણ વધી રહ્યું છે તે સુરતમાં વધારે છે, HIVનું ગુજરાતમાં પ્રમાણ વધારે છે. એનું કારણ એ પણ હોઈ શકે કે માઇગ્રેટ થઈને આપણી ત્યાંથી ઘણા લોકો અહીં ઇન્ડસ્ટ્રીમાં, કારણ કે આપણી ઇન્ડસ્ટ્રી MSME ઇન્ડસ્ટ્રી છે અને વધારે પડતી ગુજરાતની MSME ઘણી ને એમાં 50% તો સુરતમાં છે. એટલે એ બહારથી માઇગ્રેટ થઈને આવ્યો હોય ને એના લઈને HIVનું પ્રમાણ અહીં વધુ હોઈ શકે, લોકલ પબ્લિકનું કે લોકલ રહેવાસીનું એટલું ના હોઈ શકે. 1981માં HIVની શોધથી લઈને આજે એન્ટી રેટ્રોવાયરલ થેરાપી થયેલી ક્રાંતિ સુધી સારવાર, જનજાગૃતિ અને ભેદભાવ ઘટાડવામાં આપણે મહત્ત્વપૂર્ણ પ્રગતિ કરી છે. નવા ચેપને 0 સુધી લાવવામાં અને ભેદભાવને ખતમ કરવાની લડત હજુ ચાલુ છે. ભવિષ્યમાં આશા છે કે HIVને સંપૂર્ણપણે નાથવા એના વેક્સિનના સંશોધનમાં અને વૈશ્વિક સહકારમાં પ્રગતિ થશે. આ મહામારીનો અંત લાવવાનો સંકલ્પ લઈએ અને એક સ્વસ્થ અને સમાનતાવાદી વિશ્વ માટે મળીને સાથે કામ કરે એવો આપ સૌનો અનુરોધ કરું છું. હમણાં હું વિકલાંગ
વિકલાંગ લોકોની એક પ્રોગ્રામ હતો, તેમાં ચીફ ગેસ્ટમાં ગયો હતો. તેમાં બી આ જ શબ્દ હતા કે વિકલાંગોને આપણે આપણી સમાન કેવી રીતે હક આપવા, એને અન્યાય નહીં થાય સમાજમાં. અમુક વિકલાંગોને ભગવાને કુદરતી રીતે કોઈક વસ્તુ નહીં આપી હોય, તેનામાં એક બીજી એક એવી શક્તિ કુદરતે આપી હોય છે કે જે આપણામાં નથી હોતી. અને શ્રવણ શક્તિ આપી હોય છે, સાંભળવાની શક્તિ આપી હોય છે, એને એટલો બધા ઇન્ટેલિજન્ટ બનાવ્યા હોય છે કે મેં એવા પણ જોયા છે કે ડેસ્ક પર બેસીને કોમ્પ્યુટરમાં કાં પછી એક્સેલ શીટમાં જે નોર્મલ વ્યક્તિ કરતાં સારું કાર્ય કરી શકે છે. એટલે આપણે દરેકને જે નોર્મલ વ્યક્તિઓ છે તેમાં જે બીજા એબનોર્મલ વ્યક્તિઓને આપણી સમાનતા હક આપીએ, સમાજમાં એને એનું સ્થાન આપીએ, એને ઇજ્જતથી જીવવાનો મોકો આપીએ ને આપણી સમાનતા રાખીને ચાલીએ એવું આપણે સૌને આપણે કોશિશ કરવી જોઈએ. અને આપ સર્વને બી હું અનુરોધ કરું છું કે HIV આજના સેશન દરમિયાન HIVના પેશન્ટને આપણે આપણી સમાન હક, હિસ્સો અને દરજ્જો આપીને આપણી સાથે સમાજમાં એને સ્થાન આપીએ અને એમને સારી ઓપોર્ચ્યુનિટી આપીએ. અને જો કોઈક HIV પેશન્ટ હોય, એજ્યુકેટેડ હોય, ભણેલા હોય, IT ને જાણતા હોય, તમે જોબ પોર્ટલ પણ ચલાવીએ છીએ અહીંયા ચેમ્બરમાં. એમાં આપ લોકો તમારો ડેટા મોકલો અને કોઈકને જોબને સર્વિસ જોઈતી હોય તો એ બી અમે ડેટામાં અપલોડ કરીશું. તો એની રિક્વાયરમેન્ટ આવે તો અમે એ બી તમને પ્રોવાઈડ કરી શકીએ છીએ. બસ આજે આટલી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તે ફરીથી હું આપ સર્વેનું વેલકમ કરું છું, સ્વાગત કરું છું. આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. જી, આપનો ખૂબ ખૂબ આભાર વિજય સર. આ સાથે જ હું મંચ પર ઉપસ્થિત પ્રદીપ સર અને લક્ષ્મણને વિનંતી કરું છું અને વિજય સરને વિનંતી કરું છું કે આપ મહેમાનોનું બુકે આપી અને એમનું અભિવાદન કરશો. ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રી દ્વારા ફૂલનું બુકે નહીં પણ એક સાડીનું બુકે આપી અને આપણે મહેમાનોનું અભિવાદન કરતા હોઈએ છીએ. મહેશભાઈ આવો. મહેશભાઈ મારા સનના ટીચર છે. મારો સન એમની પાસે ભણતો. પ્રતિકભાઈને જે સેકન્ડ ઇનિંગ છે, પહેલી ઇનિંગ આપણે બહુ સરસ ગઈ. સાંસદ આજે રવિવાર છે ને એટલે અમારે મારો ઓફિસ સ્ટાફ એટલે અમારા ઓફિસ બેરરો પણ નથી. સર તમે છો ને? હા, અમે તો અમારું પેલું પ્રમુખનું કામ છે ને 52 પાનાના જોકર જેવું હોય. એક પાનું ઘટતું હોય તો જોકર ગમે ત્યાં લાગી જાય એવું કામ પ્રમુખનું હોય છે. એટલે મને આ મારા વિરલભાઈ કાલે જ કહી દીધું કોઈ નથી સર તમારે જ જવાનું છે. હું સારું હોય. SGCCI ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરો, બિઝનેસને ગ્રોથ કરો અને હંમેશા ઉદ્યોગ સાહસિકોને ઉદ્યોગને કઈ રીતે આગળ વધારવું એનું કામ તો કરતું જ હોય છે. એની સાથે જ સમાજમાં અને સુરત શહેરના લોકોનું સ્વાસ્થ્ય જાળવવું અને એમના માટે પણ કામ કરવું એ પણ એક અમારા માટે એક પાયાના અંગ જેવું થઈ ગયું છે. અમારા આજના કાર્યક્રમ વિશેની વધુ વિગત માટે હું ડોક્ટર જગદીશ વઘાસિયા સરને વિનંતી કરું છું કે આજના કાર્યક્રમની આપ રૂપરેખા આપશો. નમસ્કાર, રિસ્પેક્ટેડ પ્રેસિડેન્ટ સર અને આજના આપણા સ્પીકર એવા પ્રતિકભાઈ સાવર સર, દક્ષાબેન, ડૉક્ટર વરીબેન અને ઈશાન, ડૉક્ટર ઈશાનભાઈ અને આપ સૌ સવારના સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. રાજેશભાઈએ કીધું એમ અને પ્રમુખશ્રીએ કીધું એમ ચેમ્બરનું મુખ્ય કાર્ય ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનું છે, ઉદ્યોગ રિલેટેડ પ્રશ્નોની રજૂઆત કરવાનું છે. સાથે સાથે આ જે કાર્યક્રમો થઈ રહ્યા છે સમાજમાં અવેરનેસ આવે, હેલ્થ અવેરનેસ આવે,
લોકોનું સ્વાસ્થ્ય જળવાય એ અંગેના કાર્યક્રમો પણ છેલ્લા વર્ષોમાં શરૂઆત કરેલી છે ચેમ્બરે. એના માટે આપણે ચેમ્બરને અભિવાદન આપીએ, કેમ કે ઉદ્યોગની ચિંતાની સાથે સાથે સુરતના રહેવાસીઓની પણ ચિંતા ચેમ્બર કરતું થયું છે. ત્યારે લગભગ આ 9મો કાર્યક્રમ છે, 8મો કાર્યક્રમ છે વિજયભાઈની આગેવાનીમાં. તો એક વખત જોરદાર તાળી આપણે પ્રમુખને વધાવીએ. 12 કાર્યક્રમ પૂરા કરવાના, 12 કાર્યક્રમ પૂરા કરવાના. અને 12 કાર્યક્રમ કરવાનું અમને એમને સૂચન કર્યું છે અને 12 કાર્યક્રમ થઈ જશે સર, એની અમે ખાતરી આપીએ છીએ. આ 8મા કાર્યક્રમમાં પ્રતિકભાઈ માટે આ બીજો કાર્યક્રમ છે, એટલે પ્રતિકભાઈ માટે એક વખત જોરદાર તાળી થઈ જાય. આપ સૌએ પ્રતિકભાઈનું નામ સાંભળ્યું જ હશે. પ્રતિક એટલે એને આપણે સિમ્બોલ કહેવાય, એટલે ઇન્ફેક્શિયસ ડિસીઝમાં અત્યારે પ્રતિકભાઈ પ્રતિક બની ગયા છે. અને આપણે સૌએ કોરોનામાં રોજે કંઈ ને કંઈ નવું વાંચતા, ત્યારે કોરોનામાં ખૂબ કામ કરેલું છે. લગભગ 35,000 કરતા પણ દર્દીઓને એને કોરોનામાં ટ્રીટ કરેલા છે. એક વખત જોરદાર તાળીથી આપણે પ્રતિકભાઈને આવકારીએ. સાઉથ ગુજરાતના એકમાત્ર પહેલા વહેલા ઇન્ફેક્શિયસ ડિસીઝ સ્પેશિયાલિસ્ટ જો કોઈ હોય તો એ ડૉક્ટર પ્રદીપભાઈ સાવંત છે. અને ગુજરાત ફિઝિશિયન એસોસિએશન તરફથી યંગેસ્ટ અચીવરનો એવોર્ડ એમને પ્રાપ્ત કરેલો છે. જુદી જુદી વિવિધ સંસ્થાઓ તરફથી લગભગ 100 કરતાં પણ વધારે એવોર્ડથી એવો સન્માનિત થઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં. અને આઈડીસીસી ઇન્ફેક્શિયસ ડિસીઝની જે હોસ્પિટલ છે સુરતમાં, એના એવો ડિરેક્ટર છે. ખાસ નવાઈની વાત એ છે કે આટલા બીજી શિડ્યુલમાં પણ દરેક દર્દીઓની સેવા માટે દર શનિવારે ફ્રી ઓપીડી તેઓ જોઈ રહ્યા છે. આપણા માટે પણ આનંદની વાત છે અને દરેક દર્દીઓનો લાભ લઈ રહ્યા છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં પણ તેઓ ફ્રી સેવા આપી રહ્યા છે. અને ગુજરાતના હેલ્થ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવી અને રેલવે મિનિસ્ટર આપણા કેન્દ્રના દર્શનાબેન જરદોશ તરફથી પણ એમને સન્માનિત કરવામાં આવે છે. કોવિડ વખતે વતનનું ઋણ ચૂકવવા માટે અમરેલી જિલ્લાના ગામડે ગામડે જઈને કોવિડના દર્દીઓને ત્યાં પણ સારવાર આપી છે. જ્યારે કોઈ એક સગા સંબંધીઓ પણ પોતાના દર્દી હતા કોવિડને અડવા માટે તૈયાર ન હોય, ત્યારે ડોક્ટરો દર્દીઓની વચ્ચે જઈને ખૂબ સારવાર કરી. તેમાં અમરેલી જિલ્લામાં પણ એમણે ખૂબ સારું કામ કર્યું છે. આપણે સૌ સંદેશ, દિવ્ય ભાસ્કર અને ધબકારમાં એમના અવારનવાર લેખ આપણે સૌ વાંચતા જશો. રેગ્યુલર એમના આર્ટિકલ્સ આવી રહ્યા છે. ઘણા બધા ઇન્ટરનેશનલ અને નેશનલ લેવલે એમણે જર્નલમાં પણ લેખો આપેલા છે. ખાસ નવાઈની વાત આપણા માટે એ છે કે એમેઝોન પર ડેન્ગ્યુ ફીવરની એમની બેસ્ટ સેલરની બુક વેચેલી છે. ડેન્ગ્યુ ફીવર ઉપર અમને લખેલી છે બુક, ખૂબ સરસ છે. તો આ પ્રતીક સરને આપ સૌની સમક્ષ રજૂ કરતા ખરેખર હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. એમની સાથે ઇન્ફેક્શિયસ ડિસીઝ સ્પેશિયાલિસ્ટ પરિબેન પણ આપણી સાથે છે. એક વખત બેન પરિબેન ઉભા થજો આપણા સ્થાન પર. ડૉક્ટર પરિબેન પણ ઇન્ફેક્શિયસ સ્પેશિયાલિસ્ટ છે. એવા જ બીજા યંગ ડૉક્ટર ઈશાનભાઈ એમની સાથે છે, એમની ટીમમાં. ત્રણેય ડૉક્ટર મિત્રો ઇન્ફેક્શિયસ સ્પેશિયાલિસ્ટ છે. તો આપ સૌને સમક્ષ પ્રદીપભાઈને રજૂ કરતા હું ખરેખર આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. અસ્તુ. કે આ સબ્જેક્ટ પર તમે અમને ટોક આપો. એટલા માટે હું સૌપ્રથમ ચેમ્બરનો આભાર માનું છું કે ચેમ્બરે આ ઇનિશિયેટિવ લીધું. હેલ્થમાં આની પહેલાંનો એક એડલ્ટ વેક્સિનેશન પર મારો સેમિનાર થયેલો. એ આ બધા એવા સબ્જેક્ટ છે ને કે જેના ઉપર સમાજ, ઇવન મીડિયા, ન્યૂઝપેપર બહુ ડિસ્કસ કરવા નથી માંગતા. એટલે ચેમ્બરનો આભાર માનું કે આવા ઇનિશિયેટિવ લઈને આવા જગદીશ સરનો આભાર મારો ઇન્ટ્રોડક્શન માટે. રાજન સરનો આભાર, પરમાણી સરનો પણ આભાર કે તમે દર લેક્ચરમાં હાજરી આપો છો અને અમને પ્રોત્સાહન આપો છો. આ લેક્ચર બનાવવામાં ડૉક્ટર ઈશાન શેઠ, જે મારા કલીગ છે, એમણે મને ખૂબ મદદ કરી. બેઝિકલી આ લેક્ચરની કેમ જરૂર છે કે શું કામ આપણે આ લેક્ચર વિશે વાત કરવી જોઈએ, HIV સબ્જેક્ટ વિશે. સો 1 ડિસેમ્બર એને વર્લ્ડ એઇડ્સ ડે તરીકે ઓલ ઓવર વર્લ્ડમાં સેલિબ્રેટ કરવામાં આવે છે. અને દર વર્ષે WHO એમની એક વર્ષની થીમ બહાર પાડે છે, જે આ વર્ષની છે કે ટેક રાઇટ પાથ, માય હેલ્થ માય રાઇટ. કે મારી જે હેલ્થ છે એ મારો અધિકાર છે અને આ અધિકાર તમામ વર્ગના લોકોને લાગુ પડે છે, ઇરેસ્પેક્ટિવ ઓફ નેશનાલિટી, કે કોઈ પણ નેશનના હોઈ શકે, કોઈ પણ કાસ્ટના હોઈ શકે, કોઈ પણ જેન્ડરના હોઈ શકે. તમામને સારું જીવન જીવવું એ જન્મસિદ્ધ અધિકાર છે.
હવે જસ્ટ આ બે શબ્દો વિશે લોકો બહુ બોલતા હોય, એચઆઈવી એડ્સ. તો પહેલા સમજી લઈએ કે આ બંનેમાં ફરક શું છે. તો એચઆઈવી છે એક વાયરસનું નામ છે, એનું નામ છે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ. તો આ એક વાયરસ છે, જેમ કે કોરોના છે એ પણ વાયરસ છે, સ્વાઇન ફ્લુ છે એ પણ વાયરસ છે, એવી રીતે આ એક વાયરસ જ છે. અને એડ્સ એવી અવસ્થા છે હેલ્થની કે જ્યારે એચઆઈવીની એકદમ એન્ડ સ્ટેજ પહોંચે હેલ્થને, એ કન્ડિશનને એડ્સ કહેવામાં આવે છે. સો આ બે વસ્તુમાં આપણે ડિફરન્શિએટ કરવું ખૂબ જરૂરી છે. તો આ વાયરસ માણસ માટે નહોતો બનેલો, આ વાયરસ એનિમલમાં થતો હતો, ખાસ કરીને ચિમ્પાન્ઝી, જે આફ્રિકામાં ચિમ્પાન્ઝી હતા એમાં આ વાયરસની શરૂઆત થઈ હતી. નોર્મલી જે પણ વર્લ્ડમાં મોટી મોટી બીમારીઓ થઈ છે ને, જે ફેલાણી છે, એ બધી એનિમલમાંથી ઓરિજિનેટ થઈ છે. અમારી ભાષામાં એને ઝૂનોટિક ડિસીઝ કહેવામાં આવે, કે એનિમલમાંથી ઉદ્ભવ થતી બીમારી. જે કોરોના વાયરસ છે એ પણ એક પ્રકારનું એનિમલમાંથી ઉદ્ભવ થયેલી બીમારી છે. એ વસ્તુ ખાસ સમજવાની જરૂર છે કે જે એનિમલ માટે બીમારી બનેલી છે, અને જો એ બાય એક્સિડન્ટ માણસમાં આવી જાય તો પછી વર્લ્ડમાં હાહાકાર મચી જતો હોય છે. આ પાસ્ટમાં એવું બનેલું છે. જેટલી પણ ઝૂનોટિક ડિસીઝ છે એ ખૂબ માત્રામાં સ્પ્રેડ થયેલી છે. તો આ એચઆઈવી વાયરસમાં પણ સેમ થયેલું છે. એ ઓરિજિનલી ચિમ્પાન્ઝીમાં થતો હતો, એક્સિડેન્ટલી હ્યુમન એક્સપોઝર થયા બાદ આફ્રિકાના લોકોમાં આની શરૂઆત થઈ, પછી ધીમે ધીમે એને વર્લ્ડમાં સ્પ્રેડ થતા વાર નથી લાગી. સૌપ્રથમ જે કેસીસ હતો એ 1981 યુનાઇટેડ સ્ટેટ્સમાં રજિસ્ટર્ડ થયેલો હતો. ત્યારે એક પર્સન હતો કે જે પુરુષ હતો, અને પુરુષની સાથે જ એણે લગ્ન કરેલા હતા. તો એમને ન્યુમોનિયાથી પીડિત થયો હતો. એનું પીસીપી કરીને ન્યુમોનિયા થાય, અને એના ચેકઅપમાં ખબર પડી કે એમને કોઈ વાયરસની બીમારી છે. પછી 1986માં એ ઇન્ડિયામાં ડાયગ્નોઝ થયું, અને ચેન્નઈમાં જે ડૉક્ટર સુનીતિની ટીમ છે એમને શરૂઆતમાં 6 ફિમેલ માં આમના કેસીસ ડાયગ્નોઝ કરેલા. અને 1986માં પછી ઇન્ડિયા હેઝ એસ્ટાબ્લિશ ધી નેશનલ એડ્સ કમિટી, અને ધીમે ધીમે 1992માં નાકોની શરૂઆત થઈ. નાકો એ આપણું ઇન્ડિયાનું એડ્સને કંટ્રોલ કરવા માટે તેમજ એના માટેના સ્ટેપ લેવા માટેનું નેશનલ ઓર્ગેનાઇઝેશન છે. પછી આ ધીમે ધીમે જસ્ટ ટાઈમલાઈન છે કે કઈ રીતે શરૂઆત થઈ અને કઈ રીતે આપણે એનું પ્રોગ્રેસ થયું. જે રીતે વાત થઈ એ પ્રમાણે કે ઇન્ડિયામાં ઘણા બધા સ્ટેટમાં અલગ અલગ રીતે કેસ રિપોર્ટ થતા હોય છે. ખાસ કરીને મહારાષ્ટ્ર છે, આંધ્રપ્રદેશ છે, કર્ણાટક છે, તમિલનાડુ છે, એ સાઉથ ઇન્ડિયામાં આમના કેસીસ વધારે પ્રમાણમાં જોવા મળે છે. બીજો પ્રોબ્લેમ એવો છે કે એકચ્યુઅલ નંબર ઘણી વખત ખબર નથી પડતી, કારણ કે આના ડેટા એનાલિસિસ એટલું બધું ઘણા સ્ટેટમાં સ્ટ્રોંગ નથી. તો ઘણીવાર આપણને એકચ્યુઅલ આંકડા નહીં ખબર પડે. પણ એટલું કહી શકું કે સાઉથ ઇન્ડિયન જે પણ કન્ટ્રીઝ છે એમાં વધારે રિપોર્ટ થયેલા છે. જે ઇન્સિડન્સ રેટ છે એ ઘણી વખત વધે છે, ઘણી વખત ઘટે છે. એના ઘણા બધા રીઝન હોઈ શકે છે. જે વન ઓફ ધ લીડિંગ કોઝ છે એચઆઈવીના કેસ વધવાનું, એ યંગસ્ટર્સમાં ખાસ કરીને એના 2 રીઝન છે. એક તો અનસેફ સેક્સ, અને સેકન્ડ છે ડ્રગ એબ્યુઝ. તો જે પણ નીડલ શેર કરતા હોય યંગ સ્ટુડન્ટ્સ ને જે યંગ લોકો, એના લીધે પણ એચઆઈવીનું ટ્રાન્સમિશન વધી શકે છે. તો આ એક આપણા માટે જાણવાનો મહત્વનો મુદ્દો છે. બેઝિકલી અમે જ્યારે મેડિકલ કોલેજમાં હોય ત્યારે આવી રીતે વાયરસનું સ્ટ્રક્ચર અમને સમજાવવામાં આવતું હોય છે. પણ હું તમને બેઝિક ખાલી એટલું જ કહીશ કે આ વાયરસ બહુ વિચિત્ર છે. એની જે આ ટીપ છે ટોપ, એ હર સેકન્ડે એનું સ્વરૂપ બદલે છે. હવે સાયન્સમાં એવું કહેવાય કે જે પણ પર્સન અથવા તો વાયરસ જે પોતાનું સ્વરૂપ બહુ ફાસ્ટ બદલે એને કંટ્રોલ કરવો બહુ મુશ્કેલ છે. સામાન્ય રીતે આપણે કોઈ પણ પર્સનને જો કંટ્રોલ કરવું હોય તો આપણને એની ડેઇલી હેબિટ્સ ને પેટર્ન જોઈએ તો ખ્યાલ આવી શકે કે આપણે આની એટલી વીકનેસીસ છે. આમના કેસમાં એવું નથી. વાયરસ એટલો સ્પીડી એનું સ્ટ્રક્ચર બદલે છે કે નથી એની વેક્સિન બનાવી શકાતી, કે નથી એના માટે કોઈ ડ્રગ બનાવી શકાતી કે જે આપણે બોડીમાંથી એને વાઇપ આઉટ કરી શકે. તો આ એક વાયરસનો પ્લસ પોઈન્ટ છે કે એનું સ્વરૂપ ઝડપથી બદલી શકે છે. હવે કઈ રીતે સ્પ્રેડ થાય છે? તો જે અનપ્રોટેક્ટેડ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ છે, જેનો વાયરલ લોડ બહુ હાઈ છે, સબસ્ટન્સ એબ્યુઝ કરે છે, તો એ બધામાં વાયરસના કેસ વધી શકે છે.
પણ આપણે સમજવાની એ જરૂર છે કે કોઈ પોઝિટિવ પર્સન હોય એની સાથે આપણે રહીએ તો શું આપણને થઈ શકે, તો એનો જવાબ ના છે. આટલા રૂટ છે કે જેનાથી વાયરસ એકબીજામાં સ્પ્રેડ નહીં થાય. ગળે મળવાથી કે એને કિસ કરવાથી, ઇવન એના આંખના આંસુ લૂછવાથી, એનું જૂઠું ખાવાથી, એની સાથે ડીશ કે ખાવાનું શેર કરવાથી અને સેમ ટોયલેટ યુઝ કરવાથી આ વાયરસ સ્પ્રેડ થતો નથી. એટલે કોઈ પણ અમારી પાસે જ્યારે પેશન્ટ આવતા હોય ત્યારે એમના મનમાં આ પહેલો સવાલ હોય છે કે સર તમે મારા ભાઈને અથવા મારા બહેનને તમે ડાયગ્નોઝ તો કરી દીધું, અમે એની ટ્રીટમેન્ટ પણ કરવા તૈયાર છીએ, પણ શું અમે આની સાથે રહી શકીએ, એક જ રૂમમાં એની સાથે રહી શકીએ? એમનું જમવાનું એ ઘણા પેશન્ટ એવું પણ કહેતા હોય સર અમારા ઘરમાં આ જ પર્સન જ જમવાનું બનાવે છે, તો શું આ બનાવી શકે જમવાનું? ઘણા મોટી ઉંમરના પેશન્ટ એવું કહેતા હોય કે મારા બાળકોને મને રેગ્યુલરલી ગળે મળે છે, તો શું એને ગળે મળી શકું? તો આ બધાનો જવાબ હા છે. તો એનો મતલબ કે કોઈ પણ HIV પોઝિટિવ પર્સન હોય એની સાથે સેફલી ઘરમાં સાથે રહી શકાય છે અને એ ટ્રાન્સમિટ થતો નથી. જેટલા પણ ડેટા છે એમાં વિવિધ આંકડાઓ મળેલા છે કે મધરથી ચાઇલ્ડથી પણ જો મધર પોઝિટિવ હોય તો એ બાળકને પણ ટ્રાન્સફર કરી શકે છે, નીડલ શેર કરવાથી પણ થઈ શકે છે અને બ્લડ ટ્રાન્સફ્યુઝનથી પણ થઈ શકે છે. પણ અત્યારના સમયમાં જે લેટેસ્ટ ટેકનોલોજી છે એમાં બ્લડનું સ્ક્રીનિંગ એટલું ચોકસાઈથી કરવામાં આવે છે કે હવે બ્લડ ટ્રાન્સમિશનથી એનો ઇન્સિડન્સ ઓલમોસ્ટ નીલ થઈ ગયો છે. કારણ કે હું અથવા તો તમે જ્યારે પણ બ્લડ ડોનેટ કરવા જાઓ ત્યારે સૌથી પહેલાં HIV, હેપેટાઇટિસ B, હેપેટાઇટિસ C વાયરસનું સ્ક્રીનિંગ થાય છે અને જો એ નેગેટિવ હોય તો જ તમારું બ્લડ એક્સેપ્ટ કરવામાં આવે છે. મારી પાસે ઘણા પેશન્ટ એવા આવતા હોય છે કે સર હું બ્લડ ડોનેટ કરવા ગયો ને તો ત્યાંથી મને ફોન આવ્યો કે તમારામાં વાયરસ પોઝિટિવ છે. તો આવી રીતે પણ ઘણા લોકોને સાયલન્ટ, આ બીમારી શરૂઆતના તબક્કામાં સાયલન્ટ છે, એના કોઈ સિમ્પટમ હોતા નથી. સો બ્લડ ડોનેશન વખતે અથવા તો કોઈ માતા બનવાની કોઈ પ્રેગ્નન્ટ ફિમેલ હોય તો એના ગાયનેકોલોજીસ્ટ પાસે જાય ત્યારે પણ એનું ગાયનેક શરૂઆતના પહેલા 3 મહિનામાં આ વાયરસનું ટેસ્ટિંગ કરતા હોય છે. કેમ? કારણ કે જો માતાનું નિદાન વહેલા થાય અને એની શરૂઆતમાં ટ્રીટમેન્ટ કરવામાં આવે તો બાળક નેગેટિવ બની શકે છે. તો આ એક નવું એડવાન્સમેન્ટ છે. મેં કીધું એ પ્રમાણે કે શરૂઆતના તબક્કામાં એટલીસ્ટ હું એવું કહી શકું કે 10 વર્ષ સુધી ઘણા લોકોમાં સાયલન્ટ હોય છે, એને ખબર જ નથી હોતી કે મને આ બીમારી છે, અને પછીના તબક્કામાં એમને સિમ્પટમ આવે છે અને ત્યારબાદ એનું નિદાન થાય છે. તો સિમ્પટમમાં શું હોઈ શકે? તો જો શરૂઆતના તબક્કામાં વાયરલ લાઇક સિમ્પટમ હોઈ શકે, તાવ આવવો છે, વજન ઘટવો છે, વીકનેસ લાગવી છે, મોઢામાં ચાંદા પડવા છે. જે મેઇન લક્ષણ અમે જે જોતા હોઈએ છે ધીરે ધીરે વજન ઘટવું. તો જ્યારે અમારી પાસે કોઈ દર્દી આવે કે સર મારો 3 મહિના પહેલા મારો 60 કિલો હતો, આજે મારો 50 કિલો વજન છે, તો એમાં સિગ્નિફિકન્ટ વેઇટ લોસ કહેવાય. તો સિગ્નિફિકન્ટ વેઇટ લોસ કેટેગરીમાં અમે બધાનું HIV ટેસ્ટિંગ કરતા હોઈએ છીએ. હવે નિદાન કઈ રીતે કરવું? તો નિદાન કરવા માટે બહુ બધા બ્લડ ટેસ્ટ અવેલેબલ છે. ઘણા પર્સન અમારી પાસે આવતા હોય છે કે સર મારે ચેક કરવું છે કે મને HIV છે કે નહીં, તો હું શું કરી શકું? તો એના માટે 2 કે 3 રસ્તા છે. તમે ડાયરેક્ટલી સિવિલ હોસ્પિટલમાં અથવા તો નજીકના સરકારી આરોગ્ય હેલ્થ સેન્ટરમાં જઈ શકો અને ત્યાં તમે ટેસ્ટિંગ કરી શકો છો. અને જે પ્રાઇવેટ લેબ્સ છે, જે એક્રેડિટેડ લેબ છે કે જ્યાં HIV નું ટેસ્ટિંગ થાય છે, ત્યાં પણ તમે વોલેન્ટરીલી, હવે તો તમારે એના માટે પ્રિસ્ક્રિપ્શનની જરૂર નથી, તમે વોલેન્ટરીલી તમારું સ્ટેટસ જાણવા માટે કોઈ પણ પ્રાઇવેટ લેબમાં જઈ શકો છો. WHO, નાકો બધાનો ગોલ એવો છે કે 90% લોકો ડાયગ્નોઝ થાય, એને ટ્રીટમેન્ટ પર લેવામાં આવે અને વાયરોલોજીકલી સપ્રેસ થાય, એ ગોલ છે. અને એમાં રિસેન્ટ એડિશન એવું થયું છે કે એ લોકો એની ક્વોલિટી ઓફ લાઈફ સારી રહે. પ્રિવેન્શન કરવા માટે જસ્ટ હું એટલું જ કહીશ કે આજકાલના જે પણ યંગસ્ટર્સ છે એમને બેઝિક સેક્સ અને હેલ્થ એજ્યુકેશન હોવું જરૂરી છે. કારણ કે ઘણી વખત બેઝિક એજ્યુકેશનના અભાવે આ બીમારી ટ્રાન્સમિટ થઈ શકે છે. નીડલ અને જે શેરિંગ કરતા હોય યંગસ્ટર્સ લોકો, એ ના કરવો જોઈએ અને કોઈ પણ ડ્રગ એબ્યુઝર્સમાંથી એમને બહાર આવવું જોઈએ. બીજી વસ્તુ કે પ્રેગ્નન્સી સમયે જો ડિટેક્ટ કરવામાં આવે તો જે પણ મહિલાઓ પ્રેગ્નન્ટ બનવા માંગતી હોય અમે એમને કહીએ છીએ કે પહેલાં તમારું હેલ્થ સ્ક્રીનિંગ કરી લો અને જો નેગેટિવ હોય પછી તમે પ્લાનિંગ કરી શકો છો. સૌથી સારી વાત અત્યારના સમયમાં એવું છે કે નવા જન્મતા બાળક એનું HIV નેગેટિવ આવી શકે છે, પણ જો માતા રેગ્યુલર દવા લે તો.
અમારી પાસે ઘણી બધી માતાઓ આવતી હોય છે કે જેમને ઓલરેડી પોઝિટિવ છે અને અમને કહે કે સર અમારે પ્રેગ્નન્સી પ્લાન કરવી છે. તો અમે એટલીસ્ટ 6 મહિના સુધી એના વાયરલ લોડ ચેક કરીએ કે બે વખત વાયરલ લોડ એનો નેગેટિવ આવે પછી અમે એમને પરમિશન આપીએ કે હવે તમે માતા બની શકો છો. એ માતામાંથી જન્મતું બાળકનું વાયરસ નેગેટિવ આવે છે. તો આટલું અત્યારે આ સાયન્સનું બહુ મોટું અચીવમેન્ટ કહેવાય કે પહેલાના સમયમાં એવું નહીં હતું. પહેલાના સમયમાં બેબી બોર્ન થાય તો એમાં પણ પોઝિટિવ હતું, પણ અત્યારના સમયમાં એ વસ્તુમાંથી આપણે ઘણા એ પોઝિટિવ પોઈન્ટ છે. એટલા માટે જ દરેક પ્રેગ્નન્ટ મહિલાઓને અમે ચેક કરવા માટે કહેતા હોઈએ છીએ. બીજી વસ્તુ મેં કીધી એ પ્રમાણે કે આ બીમારી વિશે ખોટી માન્યતાઓ અને ખોટી માહિતી વધારે સોશિયલ મીડિયામાં તેમજ ઇવન યુટ્યુબ પર ફેલાતી હોય છે, પણ એમાંથી બહાર આવીને આપણે સાચી માહિતી તરફ આગળ વધવું જોઈએ અને ખાસ કરીને યંગસ્ટર્સ લોકોને એજ્યુકેટ કરવા જોઈએ. રિસેન્ટલી મને એક સંસ્થામાંથી કોલ આવેલો, ગર્લ્સ સ્કૂલ હતી, અને એમાંથી એ લોકોએ મને સામેથી કીધું કે અમારી ભણતી બધી છોકરીઓને બેઝિક હેલ્થ અને HIV વિશે એજ્યુકેટ કરવા છે. તો ધીમે ધીમે આવી સંસ્થાઓ ઘણી સામે આવી રહી છે કે જે પ્રોએક્ટિવલી આમાં ભાગ લઈ રહી છે. ઘણા બધા NGOs છે આપણી સાથે, પણ અત્યારે દક્ષાબેન છે એ તમને વાત કરશે કે GSNP જે સંસ્થા છે જેની સાથે હું પણ ઘણા ટાઈમથી સંકળાયેલો છું અને મારા ઘણા બધા પેશન્ટોને એ ખૂબ ધ્યાન પણ રાખે છે. તો એ કઈ રીતે કામ કરે છે એના વિશે પણ આપણે દક્ષાબેન પાસેથી જાણીશું. જસ્ટ એટલું જ કહીશ કે આપણે બીમાર કોઈ પણ વ્યક્તિ હોય એને આપણે નો ડાઉટ બધાને એક માઇન્ડમાં ડર હોય, ફોબિયા હોય કે આ પોઝિટિવ પેશન્ટની કેર કરતા મને તો નહીં થઈ જાય ને. તો સાચી માહિતી હંમેશા આપણે સ્પ્રેડ કરીએ અને જે ખોટી માહિતી છે એનાથી આપણે દૂર રહીએ. એટલે એટલું જ કહીશ કે તમારા પરિવારમાં અથવા તમારા મિત્ર સર્કલમાં કોઈને પણ પોઝિટિવ હોય તો એનાથી દૂર રહેવા કરતાં એની પાસે રહીને એને મેન્ટલ સપોર્ટની જરૂર છે. હું જસ્ટ ખાલી થોડા દાખલા આપું કે મારી પાસે જેટલા પણ પેશન્ટો આવતા હોય છે પોઝિટિવ પેશન્ટો, એમાં પહેલા 6 મહિનામાં 20 થી 30% પેશન્ટો દવા છોડી દેતા હોય છે. એના રિપોર્ટ સારા હોવા છતાં પણ એ દવા છોડી દેતા હોય છે. એનું મુખ્ય કારણ કે એને પરિવારમાંથી એટલો સપોર્ટ નથી મળતો. તો હું એટલું કહીશ કે અત્યારના ન્યૂ ટેકનોલોજીના ડાયગ્નોસિસની મેથડ બદલાઈ ગઈ છે, દવા નવી અપડેટ થતી રહી છે. અત્યારની જે દવા છે એ એકદમ સેફ અને ઇફેક્ટિવ છે. પહેલાના જમાનામાં એવી દવા આપતા કે જેનાથી પેશન્ટને માથું દુખતું, ચક્કર આવતા, એટલે દવા બંધ કરી દેતા, પણ હવે તો એ બધી સાઈડ ઇફેક્ટ પણ ઓછી થઈ ગઈ છે. હવેની જે દવા છે એ દિવસમાં એક જ ગોળી લેવાની હોય છે રાતના સમયે અને એ લાઈફ લોંગ ચાલુ રાખવાની હોય છે. એની કોઈ મેજર સાઈડ ઇફેક્ટ નથી, પણ જે દવા છોડવાનું મેં કીધું એ કારણ છે એનો સપોર્ટ. એની સપોર્ટ સિસ્ટમ એટલી અટવાયેલી હોય છે કે એ દવા લેતા નથી અને એ એક્સેપ્ટ કરી લે છે કે ભાઈ મારે હવે નથી જીવવું. સો ડેફિનેટલી આ બીમારીની ટ્રીટમેન્ટ ખૂબ સારી અવેલેબલ છે. હું એવું જ કહીશ કે અમે ડાયાબિટીસ સાથે કમ્પેરિઝન કરીએ કે ફોર એક્ઝામ્પલ કે અમારી પાસે કોઈ પેશન્ટ આવે કે સર આ દવા લાઈફ લોંગ લેવી પડશે, અમે કહીએ હા દવા લાઈફ લોંગ લેવી પડશે. પછી અમે એક જ ઉદાહરણ આપીએ કે ડાયાબિટીસ વાળા જે પેશન્ટ છે, બ્લડ પ્રેશર વાળા પેશન્ટ છે, એમને એકવાર નિદાન થાય તો લાઈફ લોંગ ડાયાબિટીસની દવા લેવી જ પડે. ના લે તો શુગર વધે અને પ્રોબ્લેમ થાય. સેમ ફંડામેન્ટલ્સ આમાં પણ છે. એન્ટી રેટ્રોવાયરલ ટ્રીટમેન્ટ ડેઈલી લેવાની છે, એને અમે ART કહીએ, શોર્ટ ફોર્મ. અને અત્યારે ઘણી બધી ARTs અવેલેબલ છે, નવી ઇવન ડ્રગ્સ ડિટેક્ટ થાય છે. એટલું કહીશ કે જો દરેક પોઝિટિવ પેશન્ટ ઇફેક્ટિવ ART પર હોય તો ટ્રાન્સમિશનનો રેટ એકદમ ઘટી જાય છે. પછી ખાસ કરીને U=U આ એક ઘણી બધી વેબસાઇટ પર લખાતું હોય છે. એનો મતલબ છે અનડિટેક્ટેબલ અનટ્રાન્સમિસેબલ, કે જો પેશન્ટનો વાયરલ લોડ નેગેટિવ હોય તો એ બીજા પાર્ટનરમાં ટ્રાન્સફર કરી શકતો નથી. તો આ એક ખૂબ સારી વાત છે. તો અમે આને કહીએ સીરો ડિસ્કોર્ડન્ટ કપલ. સીરો ડિસ્કોર્ડન્ટ કપલ એટલે એક પાર્ટનરને પોઝિટિવ છે અને એક પાર્ટનરને નેગેટિવ છે. હવે જ્યારે આ વસ્તુ મેરેજના શરૂઆતના તબક્કામાં ડિટેક્ટ થાય ને ત્યારે આખું ઘર એકદમ હલી જતું હોય છે કે સર હવેની લાઈફ શું આ લોકોની, કે એક પોઝિટિવ છે એક નેગેટિવ છે, તો ફ્યુચર કઈ રીતે ભેગા રહી શકે. તો એ લોકો ભેગા રહી શકે છે, બાળકનું પ્લાનિંગ પણ કરી શકે છે અને નવું જન્મતું બાળક નેગેટિવ આવે છે. પણ આ વસ્તુ ત્યારે શક્ય છે કે જ્યારે એ પર્સન દવા લે, એનો રેગ્યુલર ફોલોઅપ હોય અને એને ઇમોશનલ સપોર્ટ મળી રહે. તો આ 3-4 ક્રાઇટેરિયા ભેગા થાય ત્યારે આપણે આ બીમારીને આરામથી હરાવી શકીએ છીએ.
ઘણા બધા લોકો પૂછતા હોય મને કે સર મારે ટેસ્ટ કરાવવાની જરૂર છે, તો એના માટે બધા માટે આ રૂટીન ટેસ્ટ કરાવવાની જરૂર નથી. જેમને અનપ્રોટેક્ટેડ એક્સપોઝર હોય, જે નીડલ સિરિંજ શેર કરતા હોય, જે હેલ્થકેર વર્કર હોય, જેમ કે હું ડૉક્ટર છું તો મારે એન્યુઅલી એક વખત જસ્ટ મારે એક સ્ક્રીન કરાવી લેવું જોઈએ, કારણ કે હું રૂટીનલી પેશન્ટની કેર કરતો હોઉં છું, અને પ્રેગ્નન્ટ મહિલાઓ છે. પછી કઈ રીતે હું જાણી શકું કે મને હોઈ શકે? તો જેને લાંબા સમયથી ડાયરિયા હોય, જેને લો ગ્રેડ તાવ આવતો હોય, કોઈ કારણ વગર વજન ઘટતું હોય, કોઈને હર્પીસ નીકળે, મોઢામાં કેન્ડિડિયાસિસ થાય, ટીબી થાય, તો આ બધા પેશન્ટો એવા છે કે અમે એક વખત એમનું બેઝલાઇન સ્ક્રીન કરી લેતા હોઈએ છીએ. હવે એ પહેલાના જમાનામાં એવું હતું કે અમુક ક્રાઇટેરિયા મેચ થાય તો દવા લેવી જોઈએ, પણ હવે તમામ પેશન્ટોને દવા લેવી ખૂબ જરૂરી છે. એક HIV પોઝિટિવ પર્સન શું એક નોર્મલ જીવન જીવી શકે? તો એનો આન્સર છે હા, એ નોર્મલ જીવન જીવી શકે છે, અને એમને આ બીમારીના લીધે ફર્ધર કોઈ કોમ્પ્લિકેશન થતા નથી જો એ નોર્મલ દવા લેતા હોય છે. ઘણા પેશન્ટો અમારી પાસે એવું કરતા હોય કે શરૂઆતના તબક્કામાં દવા લઈ, એને ઘણું સારું થઈ જાય અને પછી દવા બંધ કરી દે, કારણ કે નોર્મલ હ્યુમન ટેન્ડન્સી છે કે મને સારું થઈ ગયું તો હું શું કામ દવા લઉં. પણ આમાં મેં કીધું એ પ્રમાણે ડાયાબિટીસ જેવું છે, તમને બીમારીના સિમ્ટમ્સ સારા હોય, તમારા રિપોર્ટ સારા હોય તો પણ ART ચાલુ રાખવી ખૂબ જરૂરી છે. ફ્યુચરની વાત કરીએ તો આમાં શું હવે ફ્યુચર કહી રહ્યું છે? તો હવેની નેક્સ્ટ અપડેટમાં એવું છે કે ઇન્જેક્શન આવી રહ્યા છે. આ ઇન્જેક્શન 2 મહિને એક વખત લેવાના છે દર્દીએ, તો એને રેગ્યુલર દવા લેવામાંથી એને ઘણી વખત પેલું થઈ જતું છે. ઘણા દર્દીઓ કહેતા હોય છે સર મારે ડેઈલી દવા નથી લેવી, તો આમાં શું કરી શકાય? તો એના માટે વિધિન 1 to 2 યરમાં આપણે ઇન્ડિયામાં ઇન્જેક્શન આવી જશે. અને રહી વાત વેક્સિનની, તો મેં કીધું એ પ્રમાણે કે વાયરસ એટલો અટપટો છે, એનું સ્ટ્રક્ચર જે રીતે બદલી રહ્યું છે એ રીતે વેક્સિન અત્યારે બનવી થોડી મુશ્કેલ છે, પણ એના ઉપર પણ ઘણું ડેપ્થમાં રિસર્ચ થઈ રહ્યું છે. વર્લ્ડના ઘણા બધા ઓર્ગેનાઇઝેશન એમાં ફંડિંગ પણ કરે છે, અને એ વસ્તુ આપણે હું એટલું જ કહીશ કે HIV વિશે તમારી જો ઓથેન્ટિકેટ ઇન્ફોર્મેશન જોતી હોય તો આટલી વેબસાઇટ છે કે જેના પરથી આપણને પ્રોપર ઇન્ફોર્મેશન મળી શકે છે. બાકી ઘણા બધા યુટ્યુબ છે, ગૂગલ પર ફેક વેબસાઇટ છે જેના પર તમને સાચો ડેટા મળતો નથી. તો એટલા માટે તમારે જો વધારે ડેપ્થમાં જાણવું હોય તો તમે આ બધી ઓથેન્ટિકેટ વેબસાઇટ્સ છે જેના પરથી તમે ઇન્ફોર્મેશન લઈ શકો છો. તમે આ રિબિન ઘણી બધી વાર જોઈએ છે કે HIV ડે હોય તો ત્યારે આ રિબિનનો યુઝ કરતા હોય છે. બેઝિક આ યુનિવર્સલ સિમ્બોલ છે કે આપણે અવેરનેસ સ્પ્રેડ કરીએ અને પેશન્ટ જે પોઝિટિવ છે એને સપોર્ટ કરીએ. થેન્ક યુ સો મચ. તમારા કોઈ ક્વેશ્ચન હોય, એક બે ક્વેશ્ચન હોય તો આપણે લઈ શકીએ. ત્યારબાદ આના જેવો જ એક ઇન્ટરેસ્ટિંગ ટોક છે જે દક્ષાબેન લેશે, અને જી જી તો અત્યાર સુધીમાં એવી કોઈ ટ્રીટમેન્ટ આવી નથી કે જેને HIV નથી અને એ ઇન્જેક્શન લે તો એમાંથી બચી જાય. વેક્સિન ઉપર મેં કીધું એ પ્રમાણે કામ ચાલુ છે, પણ હજી સુધી આપણને એટલા સારા રિઝલ્ટ મળ્યા નથી. જો મોસ્કિટો બાઇટમાં બેઝિકલી એવું છે કે મચ્છર બ્લડ ઇન્જેક્ટ નથી કરતું, એ ખેંચે છે, બરાબર, અને એની જે નોબ છે જ્યાંથી ખેંચે છે એની સાઇઝ એટલી નાની છે કે ત્યાંથી વાયરસ ટ્રાન્સમિટ થઈ શકતો નથી. એટલે એ સવાલ ઘણા પેશન્ટોને પૂછતા હોય કે મારા પરિવારમાં એક મેમ્બર છે તો મોસ્કિટો એને બાઇટ કરે, મને બાઇટ કરે તો થઈ શકે? તો એનો જવાબ ના છે, એનાથી સ્પ્રેડ થતો નથી. યસ સર. નમસ્કાર. નમસ્કાર. આપણે વિસ્તૃત માહિતી આપી એ બદલ ખૂબ ખૂબ આભાર. થોડી વધુ માહિતી જોઈએ છે. આપે એવું કીધું કે પ્રેગ્નન્સી હવેના સમયમાં આપણે કરી શકીએ અને બાળક પોઝિટિવ નથી આવતું છે, તો એ કેટલી એજ સુધી, અને સમજો કે એ 10-15 વર્ષથી પોઝિટિવ હોય અને હવે અત્યારે એપ્રોક્સિમેટ એક એક્ઝામ્પલ આપું 35 to 40 એજ હોય અને પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરી શકતા હોય તો એ યોગ્ય છે? જી, એનાથી વર્ષ કેટલાથી પોઝિટિવ છે એ ફરક નથી પડતો. સૌથી પહેલા અમે એવું કરીએ, માનો કે પોઝિટિવ હોય ત્યારે અમે એની
પહેલા સ્ટેટસ ચેક કરીએ કે એમના વાયરલ લોડ કેટલો છે, બોડીમાં વાયરસ કેટલો છે, એનો વાયરલ લોડ કરીને એક રિપોર્ટ થાય. પછી અમે એને જોઈએ કે દવા બરાબર ચાલુ છે કે બદલવાની જરૂર છે. દવા જો બરાબર ચાલુ ન હોય તો દવા બદલીને પહેલા વાયરસને અમે નીચે લાવીએ. વાયરસને કેટલો નીચે લાવીએ તો એટલો નીચે લાવીએ કે મશીન એમ કહી દે કે મને નથી દેખાતો વાયરસ બ્લડમાં. તો એનો મતલબ એવો નથી કે પેશન્ટની બોડીમાંથી વાયરસ ગાયબ થઈ ગયો છે, પણ એનો મતલબ એવો છે કે વાયરસ સુષુપ્ત થઈ ગયો છે. સુષુપ્ત એટલે હવે એ એક્ટિવ મલ્ટીપ્લાય એની જનરેશન આગળ નથી સ્પ્રેડ કરતો. એક વખત વાયરસ સુષુપ્ત થઈ જાય ને તો એ બીજા કોઈને ટ્રાન્સમિટ કરી શકતો નથી. એટલા માટે અમારો પહેલો ગોલ એવો છે કે એને સુષુપ્ત કરી દઈએ, વાયરલ લોડને નેગેટિવ કરી દઈએ. પછી એ મહિલાને કહીએ કે હવે તમે પ્રેગ્નન્સી પ્લાન કરી શકો છો. પ્રેગ્નન્સીના સમયે પણ હર 3 મહિના અમે પાછો એનો વાયરલ લોડ ચેક કરતા રહીએ કે ભૂલથી દવા બંધ થઈ ગઈ હોય ને વધી ગઈ હોય અથવા દવાએ કામ કરવાનું સ્ટોપ કરી દીધું વધી ગઈ હોય તો એ પણ અમે જોઈએ છીએ. અને જો આ સ્ટેપ અમે ફોલો કરીએ તો નવું જન્મતું બાળક નેગેટિવ આવે છે. અત્યાર સુધીમાં છેલ્લા 1 વર્ષમાં અમે 5 પોઝિટિવ મહિલામાંથી જન્મ થયેલા બાળકો નેગેટિવ આવેલા છે અમારી હોસ્પિટલમાં. તો એ અમે એને સિદ્ધિ ગણીએ છીએ કે નવું જન્મેલું બાળક નેગેટિવ છે. બીજું સર કે નહીં, દવા તો એમને કન્ટિન્યુઅસ જ લેવી પડે, પણ 2 વખત અમે એનો વાયરસ નેગેટિવ થાય ને પછી અમે એમને કહીએ કે હવે તમે આગળ ગો ફોર પ્રેગ્નન્સી. જી જી, ગવર્મેન્ટમાં મળતી ART સારી છે, હાઈ ક્વોલિટીની છે અને એના રિઝલ્ટ પણ સારા છે. હલો સર, હવે આ જે મેડિસિન અમુક જે લોકો લે છે અને ફાઇનાન્શિયલી વીક હોય છે તો એના માટે કઈ પ્રોવિઝન ખરું? એના માટે અત્યારના તબક્કે મારી જે જાણકારી છે એ પ્રમાણે પેશન્ટની પાસે 2 ઓપ્શન હોય છે. એક તો પ્રાઇવેટમાં, તો પ્રાઇવેટમાં એને લગભગ 2000 થી 3000 ની જેટલો ખર્ચો આવે જે ART 1 મહિનાની દવા હોય એ. બીજો ઓપ્શન છે કે સિવિલ અથવા તો સ્મીમેર હોસ્પિટલ, અને હજીરામાં રિલાયન્સનું એક સેન્ટર છે. અમે ઘણા બધા દર્દીઓ ત્યાં પણ જતા હોય છે. ત્યાં બધી સારવાર ફ્રી ઓફ કોસ્ટ થાય છે, એટલે ત્યાં દર્દીને 1 પણ રૂપિયો ચૂકવવો પડતો નથી. ત્યાં એ લોકો હર 6 મહિને રિપોર્ટ્સ પણ કરતા હોય છે અને એમની એક ડાયરી બનાવવામાં આવે છે. એમાં ડાયરીમાં બધું રેકોર્ડિંગ એ લોકો લખતા હોય છે કે આટલા આટલા એમના રિપોર્ટ્સ છે. તો ત્યાંની બધી સારવાર ફ્રી ઓફ કોસ્ટ છે. પણ તમે જે રિલાયન્સ ની વાત કરી, રિલાયન્સ જે મોડામાં છે, પણ સર એમાં કઈ એટલું હેલ્પિંગ નથી એ લોકો એમ. ઘણા ને હું મળ્યો છું તો એ લોકોને હજુ સુધી એમનું નામ ઘણા વખતથી રજીસ્ટર થયેલું છે પણ હજુ ટ્રીટમેન્ટ કે બોલાવવા બી નથી. એટલે તો સર એકચ્યુઅલી છે ને આ કેટલો સપોર્ટ મળે છે ગવર્મેન્ટ તરફથી બીજી સંસ્થાઓ એ દક્ષા મેડમ કવર કરશે, એમને વધારે ખ્યાલ છે. અચ્છા સર, હવે આ સમજો કે મેડિક્લેમમાં આ ઇન્ક્લુડ નથી. જી. હવે મેડિક્લેમ સમજો કે 10-15 વર્ષથી ચાલતો હોય અને એમાં બિલકુલ સમજો કે ક્લેમ કર્યો જ નથી અને હમણાં ખબર પડે છે કે ભાઈ પોઝિટિવ છે, તો એના માટે કોઈ પ્રોવિઝન ખરો? સર અત્યારે મેડિક્લેમની પાસે મને બહુ એટલી બધી માહિતી નથી કે કઈ રીતે. મને જ્યાં સુધી છેલ્લે ખ્યાલ હતો ત્યાં સુધી એવું છે કે જો પર્સનને પોઝિટિવ હોય તો એ જે એસ્પેક્ટ છે પોઝિટિવ વાળો કે જે ART છે એના રિપોર્ટ્સ છે એ કવર નથી થતો. માનો કે એ પોઝિટિવ પેશન્ટને હાર્ટ એટેક આવે અથવા ન્યુમોનિયા થાય અથવા તો કોઈ એવી અન્ય બીમારી થાય કે જે એની સાથે કોઈ કનેક્શનમાં નથી તો એને 100% ક્લેમ મળશે. ફરીથી સમજાવું, માનો કે કોઈ પેશન્ટ પાસે ઘણા સમયથી ક્લેમ છે અને એમને છાતીમાં દુખાવાની શરૂઆત થઈ અને ખબર પડી કે હાર્ટ બ્લોક છે અને એનો એન્જિયોપ્લાસ્ટી કરવી પડશે. એ જ સમયે એનું HIV પોઝિટિવ નિદાન થયું. તો આ જો હાર્ટને લગતી બીમારી એની સાથે કનેક્ટેડ નથી તો એનો ક્લેમ પાસ થશે. વાયરસના કનેક્ટેડ વસ્તુઓ છે એ ક્લેમ પાસ કરતા નથી. બટ એ કોણ ડિસાઈડ કરે? એ એની ઇન્સ્યોરન્સ કંપનીની જે ટીમ હોય એ તો ડિનાય જ કરવાના છે. એને રિલેટેડ કયા આમ મેજર એ હોય છે ડિઝીઝ? નોર્મલી જેમ કે ટ્યુબરક્યુલોસિસ છે, પછી જે ન્યુમોનિયા PCP કરીને એક ન્યુમોનિયા થાય છે. આમ છે ને અમારી ભાષામાં એડ્સ ડિફાઇનિંગ ઇલનેસ કરીને એનું નામ આપવામાં આવેલું છે કે આ બીમારી છે જે એની સાથે કનેક્ટેડ છે, જે વર્ષોથી બહુ બધી લિટરેચરમાં પણ અવેલેબલ છે.
તો એ લોકો એ ટાઈપની બીમારી હશે ને તો એ કવર નહીં કરે. માનો કે એનું એક્સિડન્ટ થયું અને ફ્રેક્ચર થયું અને એનું ઓપરેશન કરવાનું, ઇમ્પ્લાન્ટ નાખવાનું, તો એ બધું 100% કવર થશે, કારણ કે એની સાથે કોઈ કનેક્ટેડ નથી વસ્તુ. ઓકે. એ રીતે હા, એટલે એમનું બ્લડ આપણેથી ટચ થઈ ગયું હોય ને તો પેલું કામ આપણે હેન્ડ વોશિંગ કરવાનું છે. આપણા સ્કિન પર જો કોઈ ક્રેક નથી ને તો આપણને કોઈ રિસ્ક નથી. આપણા સ્કિન પર ક્રેક હોય અને પછી હોય તો કેચ થઈ શકે, પણ એમાં પણ ડરવાની જરૂર નથી. તમે 72 કલાકમાં સિવિલ હોસ્પિટલ અથવા તો કોઈ પણ ઇન્ફેક્શન HIV ના સ્પેશિયાલિસ્ટ પાસે જઈને તમે એનો કોર્સ કરો મહિનાનો, તો પછી એનો રિસ્ક લેતો નથી. જી, આપનો ખૂબ ખૂબ આભાર સર. આપણે લાસ્ટમાં પાછા ક્વેશ્ચન આન્સર રાખીએ. પહેલા મેડમનું એક સેશન પતાવી દઈએ. થેન્ક યુ સર. તો ખૂબ જ મહત્વનો અને ગંભીર વિષયને પ્રતીક સરે ખૂબ જ સુંદર રીતે આપણી સમક્ષ રજૂ કર્યો, તે બદલ સરનો ખૂબ ખૂબ આભાર સર. આ સાથે જ આપણે કાર્યક્રમમાં આગળ વધતા આપણી વચ્ચે આપણા બીજા સ્પીકર એવા દક્ષાબેન પટેલ, જે ફાઉન્ડર મેમ્બર એન્ડ સેક્રેટરી છે ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV. દક્ષા મેડમનો આપણે પરિચય આપતા કહી શકીએ કે તેઓ છેલ્લા 18 વર્ષથી HIV જેવા એક ગંભીર વિષયને સમજી રહ્યા છે, લોકોને સંભાળી રહ્યા છે અને બીજા લોકોને પણ આ બાબતે જાગૃત કરી રહ્યા છે. મેડમ આ સાથે જ જે ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV છે તેમાં તેઓ એક ખૂબ જ મહત્વનો કાર્ય કરી રહ્યા છે. મેડમ દક્ષાબેનનો આપણે પરિચય આપીએ, તેઓ અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે, અનેક ગુજરાતની ગવર્મેન્ટ બોડી સાથે જોડાયેલા છે. તેમને આ માટે સરકાર દ્વારા પણ એક વુમન એશિયા પેસિફિક નેટવર્ક તરફથી એમને સન્માન કરવામાં આવ્યું છે. આ સાથે જ મેડમ ફાઉન્ડિંગ મેમ્બર છે NCPI, અને તેઓ જે પેશન્ટ લિવિંગ, જે લોકો HIV સાથે રહી રહ્યા છે તેમનું જીવન સુધારવા માટે, તેમના જીવનને આગળ વધારવા માટે અને તેમના જીવનમાં એક સારો મહત્વનો સામાન્ય માણસની જેમ જ જીવી શકે તેવો એક ફાળો આપી રહ્યા છે. આ સાથે જ તેમને સૌરાષ્ટ્ર સમસ્ત પાટીદાર સેવા સમાજ તરફથી પણ એક એવોર્ડ આપીને તેમને સન્માન કરાવ્યું છે. તો આ દરેક કાર્યમાં મેડમ HIV જેવા ગંભીર વિષયને આટલું સમાજ સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છે. તો સૌપ્રથમ તો મેડમ માટે આપણે તાળીઓ પાડીને એમનો આભાર કરીએ. હું મેડમને વિનંતી કરું છું કે આપ આપનું ઉદ્બોધન આપશો. કઈ વાંધો નહીં. તો મારું કોઈ પ્રેઝન્ટેશન નથી પણ પ્રેક્ટિકલ છીએ, અને થેન્ક યુ પહેલાં તો પ્રતીક સર કે તમે ઘણું આ ડિઝીઝને, જે મેડિકલ લાઇનમાં આપણે વાત કરીએ તો પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર વિશે તમે આ ડિઝીઝને સરસથી એક આખું પિક્ચરાઇઝ અમને બધાને પ્રેઝન્ટ કર્યું. ફર્સ્ટ ઓફ વિજય સર કે જે કાફી લાંબા સમયથી GSLP પ્લસ સંસ્થાને ક્લોઝલી જાણે છે, એમનો હું આભાર માનું છું. ડૉક્ટર રાજન સર અને તમામ જે આપણી ચેમ્બરના સદસ્યો છે એ GSLP પ્લસને બહુ ક્લોઝલી જાણે છે, અને દરેક પ્લેટફોર્મ પર અમને એક HIV પોઝિટિવ લોકોને એક્સેપ્ટન્સ જે એમનું છે એ હાઈ લેવલનું એક્સેપ્ટન્સ આપણે કહી શકીએ, એની માટે હંમેશા તત્પર છે. હું મારા પોઈન્ટ ઉપર આવું છું હવે. સરે જેમ કીધું કે પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર, આ ત્રણ જે છે સિચ્યુએશન, એના અમે ખુદ સાક્ષી છીએ. બિકોઝ સિન્સ 1998 જ્યારે આપણે કહીએ ને કે HIV નો એટલો સ્ટિગ્મા હતો, અને HIV ને ફક્ત હેલ્થનો નહીં પણ એક એવી રીતે એને જોવામાં આવતું કે આ કોઈ, કારણ કે જે ગવર્મેન્ટના મેસેજ પ્રમાણે જો હું ડિઝીઝની વાત કરું તો HIV એક રાક્ષસ, આ મેસેજ ગવર્મેન્ટનો હતો. અને બસીસ ઉપર એના હોર્ડિંગ લાગતા હતા વર્લ્ડ ડે ઉપર HIV પોઝિટિવ વ્યક્તિના માટે પૂતળા સળગાવવામાં આવતા હતા. એટલે આ રીતના સિચ્યુએશન હતી. એ સિચ્યુએશનના હું સાક્ષી છું, બીકોઝ આઈ ડાયગ્નોઝ ઇન 1998 HIV સાથે. એટલે આટલા વર્ષોની જે આ HIVની જર્ની છે એ જર્નીની હું પર્સનલ સાક્ષી છું. અત્યાર સુધીમાં આ ડિઝીઝને આપણે હેલ્થ રીતના ફક્ત ન જોઈ શકીએ. આ એક કોમ્પ્લેક્સ ઇસ્યુ છે જેમાં સોશિયલ, ઇકોનોમિક અને મેડિકલ ઓફકોર્સ
એને બધી રીતે અસર કરે છે. કારણ કે વ્યક્તિને જ્યારે બી આ બીમારી લાગે એટલે વ્યક્તિ ફક્ત મેડિકલી કે પોતાના હેલ્થ રિલેટેડ ઇસ્યુથી નથી પીડાતો, પરંતુ એ વ્યક્તિને પહેલાં તો એનો માનસિક જે પોતાનું જે સ્ટેબિલિટી છે એ ભાંગી જાય. કારણ કે સોશિયલ સ્ટિગ્માની સાથે પહેલાં પણ એટલો હતો અને જેમ સરે એક્સપિરિયન્સ શેર કર્યા આજે પણ એટલો છે. બીજી રીતના આપણે જોઈએ કે જ્યારે વ્યક્તિ માનસિક રીતે ભાંગે તો ઇકોનોમિકલી પોતે એટલો સ્ટેબલ ન રહે કે જે પોતાના બિઝનેસ ઉપર, પોતાના કામ ઉપર પોતે ફોકસ કરી શકે. એવા નંબર ઓફ ફેમિલીઝ અમે જોયા છે, થાઉઝન્ડ્સ ઓફ ફેમિલી અમે જોયા છે કે જેમાં પોતાના આ બીમારીને કારણે વોટ ઇઝ નેક્સ્ટ એક બોલે ને એકદમ બ્લેન્ક થઈ જાય વ્યક્તિ અને વોટ ઇઝ નેક્સ્ટ એ મોટો પ્રશ્ન આવે, મારી કાલની દિવસ કેવો હશે. મને ખુદે ડૉક્ટરે એવું કીધું હતું કે તમે 5 મહિના જીવશો, અને એ સિચ્યુએશનમાં મેં મારું બાળકને એબોર્શન કરી દીધું. એવા ડિસિઝન 5 મહિનામાં લઈ લીધા કે આઈ લોસ્ટ લોટ. પરંતુ એ 5 મહિના જે મારી માટે હતા એ એવા હતા કે હું ડેઈલી મારું ડેથ કેવી રીતે થશે એની માટે હું ડેઈલી કાચમાં સામે ઊભી રહીને જોતી હતી. પરંતુ જે 5 મહિના હતા એ ઓવર થઈ ગયા અને સ્ટીલ આઈ એમ અલાઇવ. હું તમારી વચ્ચે છું અને એને કારણે જ મોટિવેશન મળ્યું કે જો હું જીવી શકું છું, મારા પાર્ટનર મારા હસબન્ડ છે એ પણ HIV પોઝિટિવ છે, અમે બંને એકબીજાના સપોર્ટ સિસ્ટમ બની શકીએ છીએ. જો મને મારી ફેમિલી એક્સેપ્ટ કર્યું છે તો વાય નોટ ફોર ઓલ, બીજાને કેમ નહીં. જે ટ્રીટમેન્ટ જે રીતના હું લાઈફને એન્જોય કરું છું, વાય નોટ ફોર ઓલ. તો આ જ મોટિવેશનથી અમે એવું વિચાર્યું કે ચલો એટલીસ્ટ આપણે એકબીજાને મળીએ. પણ મને એક પેલું કહે ને કે કીડો આવ્યો ત્યારે કે એટલીસ્ટ હું એક HIV પોઝિટિવ વ્યક્તિને મળું કે જેને એમ થાય કે ચલો આ આટલા વર્ષથી જીવે છે. એટલે મને હોપ રહી. બીકોઝ 98 થી લઈને 2004 સુધી ગવર્મેન્ટ દ્વારા મેડિસિન હતું. સાવત સર જે વાત કરતા હતા ને ટ્રીટમેન્ટ, એ અમારી એક પેલું કહે કે આપણે કહીએ કે પેલા હનુમાનજી લવ્યા હતા ને અમારી માટે એ છે કે આ હતી જ નહીં. અને જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ ડૉક્ટરને પૂછ્યું હતું 2000 યરમાં કે સર આની બીમારી છે તો ઈલાજ તો હશે ને, તો ત્યારે મને ડૉક્ટરે ઉલટો પ્રશ્ન પૂછ્યો, તારી પ્રોપર્ટી કેટલી છે? કારણ કે મેં જ્યારે મને એમ કીધું સર તમે શું વાત કરો છો, એમણે કીધું કે બેટા તારી એક વ્યક્તિની દવા 25,000 એવરેજ કોસ્ટ ગયો અને તને આ દવા અહીંયા સુરતમાં નહીં મળે, યુ હેવ ટુ ગો ટુ મુંબઈ. તો આ સિચ્યુએશન હતી ત્યારે. તો ત્યારે પછી અમને ફરીથી એવું લાગ્યું કે શા માટે દવા નહીં. કારણ કે વ્યક્તિને જો હોપ જ નહીં હોય, એની જિંદગીની હોપ જ દવા છે, તો એ હોપ જ નહીં હોય તો વ્યક્તિ જીવશે કેવી રીતે. અને એટલા બધા મેડિકલ ઇશ્યુઝ એમને હતા ત્યારે. પ્રતિક સર જેવા કદાચ મેડિકલ એક્સપર્ટ્સ પણ આપણે ત્યારે સમાજમાં નહોતા કે જે કોઈ આની ટ્રીટમેન્ટ માટે આગળ આવી શકે. તો ત્યારે એ જ પ્રશ્નોને લઈને અમારે આ સંસ્થાની શરૂઆત કરવી પડી. 2003માં અમે બધા પછી એકજૂટ થયા અને GSLV પ્લસનું ફોર્મેશન કર્યું, ફાઉન્ડેશન કર્યું. અને સુરતથી ભલે અમારું રજિસ્ટ્રેશન થયું પણ અમારો જે જ્યોગ્રાફી એરિયા છે ગુજરાત પ્લસ આખું કન્ટ્રી અમે અત્યારે સેવા આપી રહ્યા છીએ. હું નાવ ફરીથી સુરત પર આવું છું કે સુરતની અંદર જ્યારે 2003 થી અમે શરૂઆત કરી ત્યારે નંબર ઓફ લોકો અમને કોન્ટેક્ટમાં આવ્યા અને જે ડોક્ટર્સને તો અમે સામેથી મળતા ત્યારે એમને આ બીમારીની ટ્રીટમેન્ટ કેવી રીતે આપવી એમનું જ એમને ખ્યાલ નહોતો. કારણ કે ગવર્મેન્ટની જે આવી કોઈ ગાઈડલાઈનો ને એ બધું ક્લિયર નહોતું. 2004માં ફર્સ્ટ ટાઈમ કન્ટ્રીમાં જ્યારે દવા આવી અને એ પણ એમાંથી અમે બાકાત હતા, મીન્સ કે ગુજરાત બાકાત હતું. તો ત્યારે ફરીથી એટલું કે ને ગવર્મેન્ટની સાથે પણ અને ગવર્મેન્ટની સામે પણ અમે ઊભા રહી ગયા હતા. અને 2005માં ફર્સ્ટ ART મેડિસિન ફ્રીમાં દવા અમદાવાદમાં આવી અને એ પણ રાશનની જેમ હતી. જે સરે કીધું કે અત્યારે બધાને દવા આપીએ છીએ તો ત્યારે અમારે વેઇટ કરવું પડે કે અમારો CD4 છે, મતલબ અમારી રોગ પ્રતિકારક શક્તિ છે એ અમુક લેવલ એટલે કે 200 કહેતા.
તો ત્યારે સુધી આવે ત્યાં સુધી મારે વેઇટ કરવાનું અને લોકો રાતના 2 વાગ્યાથી અમદાવાદ બીજે મેડિકલ કોલેજની સામે લાઈનમાં ઊભા રહેતા. ત્યાર પછી ફરીથી કન્સલ્ટ અમે ગવર્મેન્ટ સાથે શરૂ કર્યું અને આજે પૂરા કન્ટ્રીમાં દરેક સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજમાં દવાઓ ફ્રીમાં અવેલેબલ છે અને બેસ્ટ ક્વોલિટીની અવેલેબિલિટી છે. અને સુરતની હું વાત કરું તો 13,000 લોકો સુરતમાં HIV ની ટ્રીટમેન્ટ લે છે. સર આઈ વિલ ડેફિનેટલી મતલબ તમારા જે બી કોઈ વ્યક્તિ છે કે જેને પ્રોપર ટ્રીટમેન્ટ નથી મળી, રજિસ્ટ્રેશન થયું છે, હું મારો નંબર આપી દઈશ, પ્લીઝ અમને કોન્ટેક્ટ કરજો. આ બધો શ્રેય જે કહીએ ને કે એક સાંજી ભાગીદારી છે, જેમાં ફક્ત એવું નહીં કહી શકાય કે કમ્યુનિટી નેટવર્ક જેટલા લોકો છે એ લોકોએ જ કર્યું છે. સરકાર પણ આમાં જાગૃત થઈ, સરકારની સામે અવાજ જે ઉપાડવામાં આવ્યો કમ્યુનિટી દ્વારા, એમને સાંભળી, સ્વીકારી, આગળ વધારી. જે આવા એક્સપર્ટ ડોક્ટર્સ છે એ પણ આગળ આવ્યા, ગવર્મેન્ટ હોસ્પિટલમાં એ લોકોએ પોતે સેવાઓ આપી. તો રિઝલ્ટ એવું આવ્યું કે આજે ટેસ્ટ એન્ડ ટ્રીટનો જમાનો આવી ગયો ઇન્ડિયામાં, કે જેનું ટેસ્ટ થાય, HIV ડાયગ્નોઝ થાય એટલે એની ટ્રીટમેન્ટ શરૂ થાય. અને એને કારણે જે અમારી લાઈફ એક્સપાન્શન છે, મતલબ જિંદગી છે એ કાફી લાંબી છે. કદાચ મને હું એવું કહી શકું કે હું તો પાક્કું મતલબ મારી લાઈફ પૂરેપૂરી હું જીવીશ. અને લાઈફની કોઈને નથી ખબર, વી નેવર નો કે નીચે રોડ પર ઉતરીને શું થાય. ઘણા લોકો એમ કે HIV થયું એટલે તો કેટલા વર્ષ વ્યક્તિ જીવે, પણ અહીંયા જેટલા બેઠા છીએ એમાં કોઈને જ નહીં ખબર હોય કે મારી લાઈફ કેટલી છે. બેસ્ટ છે કે હું આજે છું એને લાઈફને હું જીવું, એન્જોય કરું. અનધર પોઈન્ટ મારે એ કહેવો છે કે આઈ સેલ્યુટ ટુ આ મારા જેટલા વોરિયર્સ બેઠા છે ને એમને એક વખત હાથ ઉપર કરી લો. આ એવા વોરિયર્સ છે કે જે મેં 13,000 લોકોનો આંકડો આપ્યો ને, એમના ઘરે જાય છે, એમની મુલાકાત લે છે, એમના જે પણ સોશિયલ સ્ટિગ્મા હોય, એમના ફેમિલી પ્રશ્નો હોય, કારણ કે ઈઝી નથી. વ્યક્તિ બંને HIV પોઝિટિવ હોય તો પણ એટલા સામાજિક પ્રોબ્લેમ હોય, કાકા મામા દેરાણી જેઠાણી પરિવાર સ્વીકારવા રેડી ન હોય. બીજી વસ્તુ કે કોઈને લીગલ પ્રોબ્લેમ આવે. HIV એક્ટ અત્યારે 2016 થી ઇન્ડિયામાં લાગુ થઈ ગયો છે, છતાં પણ આ એક્ટ એટલો વ્યક્તિ સુધી પહોંચતો નથી. તો એમાં બધા વોરિયરો આગળ ફ્રન્ટ લાઈનમાં કામ કરે છે. વાંધો ન હોય તો હું કહી શકું કે આમાં એ લોકો પોતાના HIV સ્ટેટસને ડિસ્ક્લોઝ કરે છે ફેમિલીમાં જઈને, કે જેથી કરીને જે સોશિયલી એક્સેપ્ટન્સ થવું જોઈએ. બહુ સારા બધા પ્રશ્નો તમે પૂછ્યા. આ પ્રશ્નો ફક્ત તમારા નથી હોતા, સારા સરે કીધું કે એના પોતાના ફેમિલીના પ્રશ્નો હોય છે, સમાજના ખાલી પ્રશ્નો નથી. સમાજ, આપણે સમાજ જ છીએ, આપણાથી સમાજ બને છે. આ બધા જે પ્રશ્નો છે એના જવાબ આ બધી જ ટીમ આપે છે. અને સર લાસ્ટ 1 વર્ષની અંદર આપણે GSNP પ્લસના જે ઓવરઓલ ડેટા અમે જોઈએ છીએ, 350 ડિલિવરી થઈ છે. એમાં જે સગર્ભા બહેનોની ગવર્મેન્ટ પ્રિમાઇસીસમાં, એમાંથી ફક્ત 2 જ બહેનોના બાળકો HIV પોઝિટિવ આવ્યા. એનું રીઝન એક બેનને એકદમ જ મતલબ માઇગ્રેન્ટ હતા, સાઉથ ગુજરાતી, અને એમને ડ્યુરિંગ એમની લેબર પેઇન ખ્યાલ આવ્યો કે HIV પોઝિટિવ છે. સેકન્ડ કે VN જે હતા એમને ટ્રીટમેન્ટ એમની બીજા સ્ટેટમાં જે હતા એમને દવા આપવામાં આવી હતી, પ્રોપર કાઉન્સેલિંગ કદાચ નહીં કર્યું હોય, અને દવા એમને વચ્ચે છોડી દીધી, TB થયું હતું અને એમનું બેબી પોઝિટિવ આવ્યું. પણ હકીકત એ છે કે સમાજમાં આજે પણ આની વચ્ચે જે બ્રિજ છે એ બ્રિજ બનવાનું જ કામ અમે તો ફક્ત કરીએ છીએ. અને અમારું નવું જનરેશન જે જન્મે એ HIV ફ્રી જન્મે, એ જ અમારો એમ છે. એક HIV વાયરસ ફેલાવવા માટે શું જોઈએ? આપણે શું જોઈએ? એક ખુદ HIV પોઝિટિવ વ્યક્તિ. તો અમે એટલીસ્ટ સમાજ માટે એટલા કમિટેડ છીએ કે અમારાથી બીજાને ઇન્ફેક્શન ન લાગે. વી કમિટેડ ફોર ધેટ. અમે સમાજને બીજું શું આપી શકવાના છીએ કે અમારાથી ઇન્ફેક્શન બીજાને ન લાગે. ઘણા બધા પ્રશ્નો બીજા તમે પૂછ્યા છે. વી ડેફિનેટલી પ્રોવાઈડ પર્સનલી. હું ટાઈમને રિસ્પેક્ટ કરતા સર્વિસીસ ઉપર આવું છું. કોઈ પણ HIV પોઝિટિવ GSNP પ્લસ અમે આટલી સેવાઓ ઓફર કરીએ છીએ કે, અને આ બધી નિઃશુલ્ક છે.
કારણ કે અમે ગવર્મેન્ટનો એક જિમ્મેદારી લઈને સમાજમાં HIV પોઝિટિવ વ્યક્તિને કોઈ તકલીફ ન પડે એની માટે ડેડિકેટેડ છીએ. તો જે પણ HIV પોઝિટિવ વ્યક્તિ હોય એમને જો લગ્ન કરવા હોય તો એની માટે સૌ ઘણા બધા લોકોને અમારી સાથે જોડ્યા છે કે એમને મેરેજ માટે અમે એક પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ. જસ્ટ રિસન્ટલી 2 મહિના પહેલા સ્ટેટનો જ્યારે મેરેજ બ્યુરો અમે અહીંયા આયોજન કર્યો હતો, પૂરા સ્ટેટ અને નેબર સ્ટેટમાંથી 700 HIV પોઝિટિવ લોકો એક જગ્યાએ હાજર હતા. તમે અમારી વેબસાઇટ પર જોશો તો તમે ખુદ અચંબામાં આવી જશો કે આટલા બધા લોકો. યસ, ઇટ ઇઝ. બીજું અમે જે HIV પોઝિટિવ સગર્ભા બહેનો હોય તો જે સરે વાત કરી એવી રીતે બેનની ટેસ્ટિંગ પોઝિટિવ આવ્યું ત્યારથી બેનની પ્રેગ્નન્સી, એમનો ફોલો, બાળકનું ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી થાય, બાળકને નેવરાપીન એક સિરપ આવે છે જે એનું પ્રિવેન્શન બાળકને HIV નેગેટિવ રાખી શકે એની માટે એક સિરપ આપવાની જે કામ છે, ગવર્મેન્ટ સાથેનું લાઇસનિંગ કરીને એ બાળકને સિરપ આપવામાં આવે. બાળકનું દર રેગ્યુલર એનું જે ટેસ્ટિંગ કરવાનું છે ત્યારથી 18 મહિના સુધી અમે એનો ફોલોઅપ લઈએ છીએ, જેથી કરીને વી એન્શ્યોર કે બાળક અમારું નવું જનરેશન ફ્યુચર HIV ફ્રી જન્મે. તો એની માટે પણ અમારી ટીમ અહીંયા બહુ સારી રીતે કામ કરે છે. બીજું કે કોઈ પણ સોશિયલ સ્ટિગ્મા હોય, લીગલ સપોર્ટની જરૂર હોય ત્યારે અમે એમની સાથે ઊભા રહીએ છીએ. પીયર સપોર્ટ, પેલું કહીએ ને કે ઓફકોર્સ એક્સપર્ટ્સ દવા આપી શકશે, જે માનસિક સપોર્ટ આપવાનું કામ છે, કેર સપોર્ટનું કામ છે, એ આખું પેકેજ જે સર્વિસીસનું છે એ અમે પ્રોવાઈડ કરીએ છીએ. અને એની માટે અમને જે ગ્રાન્ટ મળે છે જીનીવાથી, ગ્લોબલ ફંડની ગ્રાન્ટ અમને 2013થી અમને મળે છે અને ગુજરાત સરકાર પણ આમાં અમને સપોર્ટ કરે છે. એટલે એ આખી ટીમનો જે ઓનરરી છે એ એમના દ્વારા જ આપવામાં આવે છે. લાસ્ટ બટ નોટ લીસ્ટ કે જે પણ સોશિયલ સ્કીમ્સ છે એ સોશિયલ સ્કીમ્સની સાથે, કારણ કે બહુ બધા બાળકો છે, વિડો વુમેન છે કે જેમને આ સોશિયલ સ્કીમ્સની બહુ જરૂર છે, તો સોશિયલ સ્કીમ્સની સાથે જોડવાનું કામ અમારી ટીમ કરે છે. આવા બાળકો છે કે જેમને ઓલરેડી HIV લાગી ગયું છે, એમનું શું, એમનું ફ્યુચર શું, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. GSMP પ્લસને ગુજરાત સરકાર દ્વારા જે સ્પેશિયલ ચિલ્ડ્રન હોમની રિસ્પોન્સિબિલિટી આપવામાં આવી છે અને 2019 અમે દીકરીઓનો ઉછેર કરીએ છીએ. ત્યાં પણ અમારી જે ટીમ છે એ બધી જ HIV પોઝિટિવ બહેનો જ છે અને એમની કેર લે છે. અત્યાર સુધીમાં 70થી વધુ દીકરીઓ આપણે ત્યાં ઉછેર પામી, એમને સોશિયલી આપણે ફરીથી મેઇનસ્ટ્રીમ કર્યા, સ્કિલ બિલ્ડિંગ કે એના મેરેજ કરાવીને આપણે એમને ફરીથી લગ્ન કરીને એમના સાસરે વળાવી છે. અને આજે એમના બી બાળકો નેગેટિવ છે. અને જે દીકરીઓને જોબ કરવી હતી તો એમને સ્કિલ ને એજ્યુકેશન પૂરું કરીને અત્યારે એ લોકો સારી એવી જોબ કરે છે. આજે પણ ત્યાં 5 દીકરીઓનો ઉછેર થઈ રહ્યો છે, જેમાંથી અમારી પાસે 5 વર્ષથી લઈને 24 વર્ષ સુધીની દીકરી છે. 12 દીકરીઓ જે છે એ અત્યારે કોલેજ કરે છે. બીજી નાની દીકરીઓ અમારી બાળ મંદિરમાં, પ્રાથમિક શાળામાં એમાં જાય છે અને એક દીકરી અમારું નર્સિંગનું કરે છે. ડેફિનેટલી સર જ્યાં પણ અવેરનેસના પ્રોગ્રામ હોય અમે એક અમારા HIV સ્ટેટસને ઓપન કરીને અમે સાથે જોડાશું. કોઈ પણ HIV પોઝિટિવ વ્યક્તિને કોઈ પણ તકલીફ હોય તો અમારાથી જેટલું બેસ્ટ થશે વી ડેફિનેટલી એમની સાથે ઊભા રહેશું. પણ અમે તમારી પાસેથી ફક્ત એક જ અપેક્ષા રાખીએ છીએ કે HIV છૂને સે નહીં ફેંકતા હૈ, એનું એક્સેપ્ટ કરો. જે આ વર્ષનું જે સ્લોગન છે માય હેલ્થ માય રાઇટ્સ, ટેક ધ રાઇટ્સ પાથ, એટલે અધિકારોનો માર્ગ ત્યારે જ અમે અપનાવી શકીએ. અમારો અપનાવવો ન પડે, અમે તો એવી ઈચ્છા રાખીએ છીએ જો અમારું પ્રોપરલી સોશિયલ એક્સેપ્ટન્સ થાય, અમને સારું આરોગ્યની સેવાઓ પ્રદાન થાય અને અમારા અધિકારોનું રક્ષણ કરવા માટે તમે બધા અમારી સાથે રહો. હું અહીંયા મારી વાતને વિરમું છું. થેન્ક યુ સો મચ. જી, આપનો ખૂબ ખૂબ આભાર. આજનો અમારો કાર્યક્રમ બીજા કાર્યક્રમ કરતાં અલગ છે. આજે અમને એક ગર્વ જેવું થાય છે કે આજના કાર્યક્રમમાં અમારી સાથે આપ લોકો પણ વોરિયરની જેમ ઊભા છો. એટલે ગ્રાઉન્ડના જે વ્યક્તિ સુધી અમે સંદેશો આપવા માંગતા હતા ત્યાં સુધી અમે અમારો સંદેશો પહોંચાડી શક્યા. તે બાબતે આપ દરેકનો પણ હું આભાર માનું છું. આ સાથે જ આપણી વચ્ચે ડૉક્ટર પ્રીતિ મેડમ ઉપસ્થિત છે. તો હું પરી મેડમ ઉપસ્થિત છે. તો હું મેડમને કહું છું કે આપ
2 મિનિટ કંઈ આપને ચર્ચા વિશે મૂકવો હોય તો. Good morning, everyone. Thank you for giving me this opportunity. Amrani sir, madam. Already Pratik sir and madam has said a lot of things and a very good descriptive things કોઈ ઓલરેડી કહી દીધી છે. આમ તો મેં સ્પીચ પ્રિપેર કરી નથી, એટલે હું તમારા જોડે અમારી ઓપીડીનો એક નાનકડો ઇન્સિડન્ટ શેર કરવા માંગુ છું. એમાં એવું થયું હતું કે એક ફિમેલ પેશન્ટ આવી હતી, એનું એચઆઈવીનું પોઝિટિવ સ્ટેટસ આવ્યું હતું. હવે એ ફિમેલ પેશન્ટમાં એવું હતું કે શી વોઝ નોટ અર્નિંગ, એ પોતે એટલું કમાતી નહોતી એમ. શી વોઝ ડિપેન્ડન્ટ ઓન હર હસબન્ડ એન્ડ ફેમિલીના બીજા બધા મેમ્બર્સ ઉપર, જે હાઉસ મેકર કહેવાય એની જોબ હતી. તો શી વોઝ ડિપેન્ડન્ટ ઓન ધી ફાઇનાન્શિયલ સપોર્ટ માટે ડિપેન્ડન્ટ હતી. તો જ્યારે એમનું સ્ટેટસ પોઝિટિવ આવ્યું અને એમના હસબન્ડનું સ્ટેટસ નેગેટિવ આવ્યું, તો એના હસબન્ડે એમને ઘરમાંથી કાઢી મૂક્યા, રાઈટ. અને એ ફિમેલ પેશન્ટ અમારા પિયર ચાલ્યા ગયા, એટલે અમારા ફોલોઅપમાંથી ચાલ્યા ગયા એવું થયું, બીજા ગામમાં કે બીજા શહેરમાં, રાઈટ. અને એમને દવા લેવાની પણ બંધ કરી દીધી. કેમ? બિકોઝ એમના હસબન્ડ ઉપર જેમના ઉપર એ ડિપેન્ડન્ટ હતા તેમને કાઢી મૂક્યા, અને જે પિયરમાં એ લોકો ગયા ત્યાં એમના મમ્મી સિવાય બીજા કોઈને ખબર નહોતું ને એમની પરિસ્થિતિ એટલી સારી હતી નહીં, તો એમને એચઆઈવીની દવા મોંઘી પડતી હતી, તો એમને એ દવા લેવાની બંધ કરી દીધી હતી એવું હતું. એટલે વોટ આઈ ફીલ ઇઝ કે આજના જમાનામાં એક ફિમેલ તરીકે તમારે નોટ જસ્ટ હેલ્થ અવેરનેસ બટ તમારે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ ઇઝ ઓલ્સો વેરી મચ ઇમ્પોર્ટન્ટ ટુ સપોર્ટ યોર હેલ્થ. You should not be dependent on anyone financially, so that you can support your health, your finances. You can take your health in your hands. Okay, કે at least health જેવી બેઝિક વસ્તુ માટે નો ડાઉટ ગવર્મેન્ટ છે તમારા જોડે, એક્સપર્ટ્સ છે તમારા જોડે, બટ એ બધાનો સપોર્ટ પણ તમારે જઈને લેવો પડશે, રાઈટ. તમારે તમારું સ્ટેટસ ડિસ્ક્લોઝ કરવું પડશે, તમારે હોસ્પિટલ સુધી જઈને યુ હેવ ટુ આસ્ક ફોર ધી સપોર્ટ, રાઈટ. કોઈને હોસ્પિટલમાં બેઠા બેઠા ખબર નથી પડી જવાની કે આ વ્યક્તિ અહીંયા છે, એનું સ્ટેટસ પોઝિટિવ આવ્યું છે, રાઈટ. સો વોટ આઈ વોન્ટ ટુ સે કે એઝ અ ફિમેલ તમારા માટે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ તમારે અચીવ કરવી જરૂરી છે. ઇવન વેન યુ રિક્વાયર ધી હેલ્થ, જ્યારે તમારે તમારી હેલ્થ જોડે ડીલ કરવાની હોય ત્યારે તમારી ફાઇનાન્શિયલ સ્ટેટસ તમારે સાચવવું જરૂરી છે. સો ઓલ આઈ વોન્ટ ટુ સે ઇઝ કે બી ઇન્ડિપેન્ડન્ટ, નોટ જસ્ટ ફાઇનાન્શિયલી બટ ઓલ્સો લાઈક તમારા હેલ્થના ડિસિઝન પણ તમે લઈ શકો એના માટે. સો એઝ અ ફિમેલ. જી, આપનો ખૂબ ખૂબ આભાર મેડમ. આપના મનમાં કોઈ ક્વેશ્ચન હોય, કોઈ ક્વેરી હોય? આપણી વચ્ચે ડોક્ટર ઈશાન સર પણ ઉપસ્થિત છે. તો સર, આપને આપના વિચારો, આપના કોઈ કિસ્સો આપને શેર કરવો હોય તો. હેલો, થેન્ક યુ ફોર ધ ઓપોર્ચ્યુનિટી. હું લગભગ છેલ્લા 1.5 વર્ષથી પ્રતિક સર સાથે જોડાયો છું. પ્રતિક સરની જે ક્લિનિક છે, સ્કીડ આઈ ક્લિનિક, જે સુરતનું એકમાત્ર ક્લિનિક છે જે ઇન્ફેક્ટિયસ ડિસીઝ માટે સમર્પિત છે. તો છેલ્લા 1.5 વર્ષમાં સરની સાથે રહીને ઘણા એવા પેશન્ટો જોયા છે કે જેમના પોઝિટિવ આવ્યા હોય, જે લોકોને સપોર્ટ જોઈતો હોય મેડિકલી, ઇમોશનલી અમે બધું પ્રોવાઈડ કરીએ છીએ, અને એ લોકોના ઇવેન્ચ્યુઅલી 3 થી 6 મહિનાની અંદર રિપોર્ટ્સ નેગેટિવ આવી ગયા છે અને એ લોકો સારી રીતે લાઈફ જીવી રહ્યા છે. ઓલરેડી સરે અને મેડમે બધી વાત કરી દીધી છે. હું જસ્ટ એટલું જ કહેવા માગું છું કે દક્ષાબેનને કોઈક એવા પેશન્ટો હોય જેને મેડિકલી સપોર્ટ જોઈતો હોય, કે સમજવું હોય વધારે આના વિશે, તો અમે લોકો સેટરડે માટે ફ્રી માટે પણ આવું રાખીએ છીએ, અવેલેબલ હોઈએ છીએ કે એમને શું સમજવું છે મેડિકલ સાઇડથી. ઇમોશનલ સપોર્ટ અને એ બધો સપોર્ટ તમારી સાઇડથી, સંસ્થા તરફથી મળી જ રહ્યો છે, પણ આ એક સપોર્ટ અમારું મેડિકલ તરફથી હોય છે કે એમને સમજાવીએ છીએ. એનો કોઈ ચાર્જ લેવો નથી હોતો. પેશન્ટને અમે જસ્ટ અવેર કરીએ છીએ કે તમારું આગળની લાઈફ આ રીતે રહેશે, નેક્સ્ટ 3 થી 6 મહિનામાં આવું થવાનું છે, નેક્સ્ટ 1 વર્ષમાં આવું થવાનું છે, અને એના પછી તમે એકદમ નોર્મલ લાઈફ જીવી શકો છો. આ સિવાય ફ્યુચરમાં તમે પણ જે બીજા કોઈ કાર્યક્રમ કરો એમાં અમારી તરફથી મેડિકલ હેલ્પ જોઈએ તો તમે એની ટાઈમ પ્રતિક સર છે, હું છું, સારી મેડમ છે, તમે ક્યારે પણ કહી શકો છો. વી આર હેપી ટુ કમ ધેર. થેન્ક યુ. જી, આપનો ખૂબ ખૂબ આભાર સર.
આપનામાંથી કોઈને કોઈ ક્વેશ્ચન, કોઈ ક્વેરી હોય, કોઈ પણ પર્સનલ ક્વેશ્ચન આપણે ના પૂછીએ. જી સર, એક ક્વેશ્ચન હતો જે તમે કીધું કે ઇટ્સ 100% ટ્રીટેબલ છે. તો જ્યારે ART કન્ટિન્યુઅસ પેશન્ટ લે છે તો એ 100% HIV ફ્રી થઈ જાય છે કે લોડ ઓછો થાય છે? ફર્સ્ટ ક્વેશ્ચન. સેકન્ડ થિંગ, કન્ટિન્યુઅસ દવા લે છે અને છોડી દે છે વચ્ચે, તો જેમ TBમાં કોક્સમાં રેઝિસ્ટન્સ ડેવલપ થાય છે એવું આમાં રેઝિસ્ટન્સ ડેવલપ થાય છે? સેકન્ડ. એન્ડ થર્ડ ઇઝ દેટ કે દવાની સાથે સાથે ન્યુટ્રિશન, ફૂડ અને એક્સરસાઇઝ જો કોઈ ચાલુ રાખે છે તો એમાં દવાનો કેટલો પાર્ટ હોય છે અને રિકવરી માટે, અને એક્સરસાઇઝ કે ફૂડનો શું રોલ હોય છે એના વિશે પણ જો તમે કંઈક માહિતી. ખૂબ સારા અને સાયન્ટિફિક ક્વેશ્ચન છે તમારા. પહેલો તો તમે એવું પૂછો ને કે મધર 100 દવા લે અને તો બેબી 100% તમે કીધું 100% ટ્રીટેબલ છે. હા. તો ART કન્ટિન્યુઅસ જે લે છે તો ટ્રીટ થઈ જાય, માની HIV 100% એનો રિપોર્ટ નેગેટિવ આવે. હા, ઓકે. સો બેસિકલી છે ને આ વાયરસને ક્યોર શબ્દ નહીં વાપરી શકાય, ટ્રીટ શબ્દ વાપરી શકાશે. ક્યોર એટલે એવું કે એમના બોડીમાંથી વાયરસ ગાયબ થઈ ગયો. વાયરસ ગાયબ નથી થવાનો, વાયરસ પરમનન્ટ રહેવાનો છે. ટ્રીટ એટલે એવા વાયરસને આપણે સુષુપ્ત કરી દઈએ કે એ છે જ નહીં બોડીમાં, એ એક્ટિવ જ નથી, એમ સાયલન્ટ થઈ ગયો છે. આપણે કે સમાધિમાં જતો રહ્યો. હા, એનો લોડ ઓછો થઈ ગયો. લોડ એટલો ઓછો થઈ ગયો કે મશીન ડિટેક્ટ નથી કરી શકતું. મશીન એટલું કહેશે હા પોઝિટિવ છે, પણ કેટલો વાયરસ છે એમ ડિટેક્ટ નથી કરી શકતા. એ લેવલ પર આવી જાય છે અને એ 100% કન્ટિન્યુઅસ જ રહી છે જો દવા કન્ટિન્યુઅસ લેવામાં આવે તો. બીજી વસ્તુ, અમારી પાસે કોઈ પણ દર્દી આવે ને ત્યારે અમે એક શબ્દ ખાસ, અમારો એક કોમન ડાયલોગ છે કે જમવાનું ભૂલી જઈશ તો ચાલશે પણ દવા નહીં ભૂલવાની. એ એટલા માટે અગત્યનું છે કે આ વાયરસ નાની નાની ભૂલને પકડી લે છે આપણા શરીરની. આપણે એક પણ દિવસ જો દવા મિસ કરીએ ને તો વાયરસની કોપી જમ્પ મારી સીધી. બીજી વસ્તુ કે જો આવી રીતે વચ્ચે વચ્ચે ગેપ પાડવામાં આવે અથવા તો સડનલી બંધ કરી દેવામાં આવે, ચાલુ કરી દેવામાં આવે તો વાયરસ 100% રેઝિસ્ટન્ટ બનવા લાગે છે. અને અત્યારની જે નવી મેડિસિન છે ને એ થોડીક પોટેન્ટ છે, એમાં રેઝિસ્ટન્સ રેટ બીજી જૂની કરતાં ઓછો છે. જે પહેલાની દવા હતી એમાં એવું હતું કે એક પણ દિવસ ગેપ પડ્યો એટલે વાયરસની દવા કામ કરતી બંધ થઈ ગઈ. હવે એમાં એવું છે કે તમે મહિનામાં એકાદ ગેપ પાડો તો ચાલી જાય, પણ અમે એટલું વિજિલન્ટ રહીએ કે અમે બધા પેશન્ટ એવું કહે કે તમે સાંજના 9 વાગ્યાનો એલાર્મ મૂકી દેવાનો ફોનમાં, એલાર્મ વાગે એટલે તરત દવા લઈ લેવાની. અથવા તો અમે એક અકાઉન્ટેબલ પાર્ટનર રાખીએ. માનો કે કોઈ ન્યૂલી ડિટેક્ટેડ હોય ને ત્યારે સ્વાભાવિક છે કે દરરોજ લેવામાં મિસ્ટેક થાય, તો અમે એક પાર્ટનરને જવાબદારી સોંપી દઈએ કે તમારી જવાબદારી એ રહેશે કે એને દવા લીધી કે નહીં. બરાબર? જો 100% દવા લેવામાં આવે તો રેઝિસ્ટન્સનો રેટ નથી, 0 છે. રહી વાત ત્રીજી કે દવાની સિવાય બીજી બધી વસ્તુનો કેટલો ઇમ્પોર્ટન્ટ છે, તો 100%. નોર્મલી કેવું છે કે કોઈ પણ પોઝિટિવ દર્દી હોય ને 6 મહિનામાં એમને અમે નેગેટિવ કરી દેતા હોઈએ છીએ. આગલા 6 મહિનામાં એનું બેઝલાઇન અચીવ કરી જાય. બેઝલાઇન એટલે કે જે એની પહેલાની જૂની હેલ્થ હતી ને એ લેવલ પર પહોંચી જતા હોય છે. એ લેવલ પર પહોંચી ગયા ને એના પછી તો સારી લાઈફસ્ટાઈલ માટે ફૂડ, ન્યુટ્રિશન, એક્સરસાઇઝ. શરૂઆતમાં જ્યારે દવા ચાલુ કરીએ ને ત્યારે અમે એક્સરસાઇઝ પર ધ્યાન નથી આપતા, ન્યુટ્રિશન પર ખાસ ધ્યાન આપીએ. એટલે અમે બધા પોઝિટિવ દર્દીને એવું કહીએ કે બને તો બહારનું ખાવાનું અવોઇડ કરો, જે સ્ટ્રીટ ફૂડ છે જ્યાં એટલું બધું હાઇજીન મેન્ટેન નથી થતું, કારણ કે એમની ઇમ્યુનિટી વીક છે. તો નાનો એવો પણ કોઈ હાથ વોશ નહીં કરેલા હોય, થોડું કન્ટામિનેશન હશે તો જલ્દી ઇન્ફેક્શન થઈ જશે. એટલે ડેફિનેટલી આ બધી વસ્તુનો. અને બીજું અમે બધા પેશન્ટને એવું કહીએ કે તમે ખાસ મેડિટેશન કરો. મેડિટેશનથી મન થોડું સ્થિર થાય, નબળા વિચારો ઓછા આવે. કારણ કે મેઇન જે ઇશ્યુ પોઝિટિવ પેશન્ટમાં વિચારો, કારણ કે સમાજ કોન્સ્ટન્ટલી એની તરફ આવા આક્ષેપો કરતું હોય છે સોશિયલ મીડિયામાં કે વાંચી જાય તો એમનો પેલો સેલ્ફ એસ્ટીમ ઘણો ઓછો કરી દેતા હોય છે. તો અમે બધા પોઝિટિવ પેશન્ટને કહીએ કે એટલીસ્ટ યોગા કરો અને મેડિટેશન કરો, એનાથી મન સ્થિર રહે. અને જેથી કરીને મન સ્થિર હશે ને તો પછી કોઈ પણ જંગ જીતી શકાય. જેમ કે હું તમને મારું પર્સનલ એક્ઝામ્પલ આપું. લાસ્ટ મંથ મારો જે બેઝલાઇન રિપોર્ટ જે મારા કરવામાં આવે તો વાયરલ રિપોર્ટ એક આવે, એમાં આજે મારો જે વાયરલ લોડ રિપોર્ટ છે એ સપ્રેસ છે. મતલબ કે જે સરે કીધું કે મશીનમાં આ વાયરસ તમે કેચ ન કરી શકો કે જેમાં ખ્યાલ આવે. એટલે હું ક્યોર નથી થઈ ગઈ,
ડિઝીઝ જે છે એ ક્રોનિકલ મેનેજેબલ ડિઝીઝ છે, એટલે મારી ટ્રીટમેન્ટ તો લાઈફ લોંગ જ ચાલશે, બરાબર. મારા શરીરમાંથી આ વાયરસ ક્યારેય પણ નહીં જાય. હા, જેમ સરે કીધું, અત્યારે તમે મારા મોબાઈલ જોશો તો મારી મેડિસિનના બધા સ્કેડ્યુલના, કારણ કે મારી બીજી પણ એક મેડિસિન ચાલે છે અબાઉટ લાઈક ડાયાબિટીસ કે બીજી, તો એ મારી HIV ની જે દવા છે એ મારા ફિક્સ ટાઈમ છે. એમાં શરદી ખાંસી તાવમાં કેમ હોય કે મારે ડેલી દવા લેવાની છે, એવી રીતે દવા નહીં લેવાની. આની એક સાયકલ હોય, આટલા કલાક જ આ દવા કામ કરે છે, તો એ પ્રમાણે મારે એ મેડિસિનનો ટાઈમ સેટ કરીને પર્ટિક્યુલરલી એ ટાઈમે જ દવા લેવાની છે. લાસ્ટલી જે એક હું પોઈન્ટ એમાં ઉમેરું છું, જે તમે કીધું કે ન્યુટ્રિશન પ્લસ જો વ્યસન જે છે એ કમ્પ્લીટલી અવોઇડ કરવું, બિકોઝ કે આ દવાઓની પોતાની પણ એટલી બધી સાઇડ ઇફેક્ટ્સ હોય છે અને દવાઓ એટલી બધી હેવી પણ હોય, લાઈફ લોંગ લેવાની છે, એટલે આપણે આ દવા જે તમને આપવામાં આવે એ જ કોમ્બિનેશનની દવા તમે વધે એટલું તમે લાંબા સમય સુધી એ દવાને તમે યુટિલાઇઝ કરો તમારી લાઈફમાં, એ તમારી માટે બેસ્ટ છે, કારણ કે તમારી પાસે ઓપ્શન્સ ખુલ્લા રહેવા જોઈએ. એટલે વ્યસનને બિલકુલ જ ક્લોઝ કરવું. મને નથી યાદ કે મેં છેલ્લે બ્રેડ ક્યારે ખાધું. એટલે આ બધી વસ્તુ લાઈફમાં આપણે અમુક વસ્તુ સિસ્ટમ, જેમ ડાયાબિટીસ છે તો આપણે કેમ ડાયાબિટીસમાં આપણે મેન્ડેટરી કરી દઈએ કે સુગર નથી લેવાનો, ભાઈ નથી જ લેવાનો, બરાબર. મારા રિપોર્ટ કદાચ વાયરલી સપ્રેસ છે, એનો મતલબ એ નથી કે મને એક ગ્રીન કાર્ડ મળી ગયું ને હું ગમે તે ખાઉં. એટલે આ વસ્તુ પણ ઇમ્પોર્ટન્ટ છે. અને ઓફકોર્સ કે માનસિક સ્વાસ્થ્ય એ તો બધાની માટે ઇમ્પોર્ટન્ટ છે, અમારી માટે વધારે. જી, આપનો ખૂબ ખૂબ આભાર મેડમ. કોઈ બીજાને કોઈ ક્વેશ્ચન? તો મેડમે કીધું કે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ રહેવું પણ દરેક કરે, કારણ કે આનું કોસ્ટલી હોય છે અને સમય તમે પણ કીધું કે આમ જે સંસ્થાઓ જે સિવિલ છે અને રિલાયન્સ ને બધી ફ્રી ઓફ કોસ્ટ તમને બધું જ તમને પ્રોવાઈડ કરે છે. તો એક મને એટલું મિસકમ્યુનિકેશન થાય કે આવું કેમ એક તરફ તમે ફ્રી કહો છો એક બાજુ ને મેડમ કહે કે ઇન્ડિપેન્ડન્ટલી ફાઇનાન્શિયલી તમારે રહેવું પડશે ઇન્ડિપેન્ડન્ટ, કારણ કે આનો એક્સપેન્સ ને બધું હોય એટલા માટે, એટલે થોડું કન્ફ્યુઝન છે. બીજું કે જે HIV ના જે પણ જે સિમ્પટમ્સ હોય છે જેના કોઈ પણ સ્ટેજના લેવલને, તો એ જ્યારે ડિટેક્ટ થઈને આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરીએ તો શું એ 100% શું તમે જે કહો છો એને કરી શકીએ આપણે દરેક સ્ટેજ પર, કોઈ પણ સ્ટેજ પર, કે અમુક સ્ટેજ સુધી પછી ટ્રીટમેન્ટ ચાલુ કરીએ તો જ થઈ શકે એવું છે? એક જે પહેલો તમારો જે સવાલ હતો કે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ રહેવું, એ જનરલ HIV પોઈન્ટ ઓફ વ્યૂથી નથી, ઓવરઓલ વ્યૂ ઓફ હેલ્થ તરફથી છે. કારણ કે ગવર્મેન્ટ બધી વસ્તુની ફ્રીમાં સારવાર નથી કરતી. માનો કે HIV પોઝિટિવ પેશન્ટ છે, ન કરે નારાયણ એને કંઈ ફ્રેક્ચર થયું કે પડ્યા, તો એ સારવાર પાછી ફ્રીમાં નથી થવાની. તો એમનો કહેવાનો પર્પઝ એવો હતો કે ફિમેલ છે ખાસ કરીને, એને જે ઇન્સિડન્ટ શેર કર્યો એ મારી સામે જ થયેલો, એ બહુ પેઇનફુલ હતો કે ભાઈ એને જેવું પોઝિટિવ થયું તો ઘરવાળાએ કાઢી મૂકી કે તું તારા પિયર જતી રહે. અને એને દવા એટલા માટે અમે એને અમારી પાસે જો પાછા આવ્યા હોત કે અમારા ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે તો અમે ડેફિનેટલી એમને સિવિલમાં રેફર કરી દે. બધા લોકોને પછી એ પણ ખબર નથી કે આ વસ્તુની સિવિલમાં ફ્રી સારવાર. તો શરૂઆતના તબક્કામાં જ્યારે ફાઇનાન્શિયલ સપોર્ટ હોય એમની પાસે તો આવા મેજર ડિસિઝન ના લઈ લે, એ પોઈન્ટ ઓફ વ્યૂથી. એ જનરલ ઓવરઓલ હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂથી એમનો વ્યૂ હતો. અને બીજી વાત કે જેટલું લેટ સારવાર ચાલુ કરે ને એટલું રિકવર થવામાં સમય તો લાગવાનો છે, કારણ કે ત્યાં સુધીમાં વાયરસે એટલો બધો ડેમેજ કરી દીધો હશે. એટલા માટે હવે નવી ગાઈડલાઈન એવી છે કે જેવું ડિટેક્ટ થાય અને સેમ જ ડે અમારે દવા ચાલુ કરી દેવાની હોય છે. એટલે જેટલું લેટ ડાયગ્નોસ થાય એટલા એ અન્ય બીમારીઓમાં એન્ટર થઈ ચૂકેલી હોય ત્યાં સુધીમાં, બીજા કોઈ વાયરસ હોય, બીજા કોઈ બેક્ટેરિયા હોય, ઇન્ફેક્શન હોય, તો પહેલાં અમે એની સારવાર કરીએ પછી એનો વાયરસની સારવાર કરીએ. એટલે પણ હું એટલું કહીશ કે જો એનો CD4 ડાયગ્નોસ કરે તો 200 કરતાં વધારે હોય ને એ બધા પેશન્ટોની રિકવરી થોડી ફાસ્ટ આવે. અને જ્યારે બેઝલાઇન CD4 200 થી નીચે હોય ને એમાં અમને તકલીફ પડતી હોય છે, એમાં બહુ સમય લગાવે છે રિકવર થવામાં. અને એક નોર્મલ જે કોઈ પણ કપલ્સ હોય એનો HIV ટેસ્ટ જો કરાવવો હોય ફક્ત કોઈ બાળક પ્લાન કરતા પહેલા, તો એનો એક્સપેન્સિવ હોય છે, રિપોર્ટ એક્સપેન્સિવ હોય છે, અને એ પણ તમારા જે પેલા સંસ્થાઓ છે એ બધી તેમાં ફ્રી કરી આપે છે? હા, કરી આપે છે. ગવર્મેન્ટની જે પણ સંસ્થાઓ છે રેપિડ ટેસ્ટ કરીને થતો હોય છે, રિલાયબલ છે, સારો ટેસ્ટ છે, એ ફ્રીમાં થઈ જાય છે. આપણે સુરતમાં તો હેલ્થ સેન્ટરમાં બી કરે છે, નજીકના હેલ્થ સેન્ટરમાં બધે ફ્રી છે સુરતમાં. ઓકે જી, થેન્ક યુ. ના, એ જે છે જી, બીજું એક પૂછ્યું સર કે જે યંગ ફિમેલ્સ છે જેને મેન્સ્ટ્રુઅલ આવે છે
તે સમયે HIV પર્સન હોય તેને કઈ રીતનું હાઇજીન મેન્ટેન કરવું પડશે? એટલે એમાં જે આપણે કારણ કે આ બ્લડ સંબંધી આપણે બધાને એક પેલું હોય છે, તો ઓફકોર્સ અમારા પણ જે પીરિયડ્સ ને જે આવતા હોય તો એમાં બીજું એવું કંઈ હોતું નથી જે આપણે ડિસ્ટ્રોય જે સિસ્ટમથી કરતા હોઈએ છીએ. કારણ કે આપણે એક એ પણ છે કે જ્યારે બ્લડ શરીરની બહાર આવે તો આ જે HIV નો વાયરસ છે એ જે વિષાણુ છે એમાં તો એ સેકન્ડના પણ ઓછા ટાઈમમાં એ મૃત્યુ પામે છે. એટલે એને આપણે એવું ન સમજી શકીએ કે બીજાને ઇન્ફેક્શન લાગશે. અને એવી પણ મિથ્સ હોય છે કે ઘણા બધા જ્યારે પેડની જે આપણે હોય છે તો એને વોશ કરવાનું પણ અમુક મિથ્સ હોય છે. તો એવી કોઈ જરૂર નથી. એનું પ્રોપરલી ડિસ્ટ્રોય જે સિસ્ટમ છે એ ડિસ્ટ્રોય પ્રોપરલી થવું જોઈએ. વાત કેવું છે કે હોસ્ટેલમાં નર્સિંગ કોલેજીસમાં હોસ્ટેલ્સમાં ફિમેલ રહેતી હોય છે અને જો હાઇજીન એ લોકોનું મેન્ટેન ન થાય તેવા સમયે એટલીસ્ટ આપણે એટલે કેરળમાં એક એવો કિસ્સો બન્યો હતો કે છોકરીને નથી ખબર કે હજી એડ્સ થયું છે અને એ વખતે મેન્સ્ટ્રુઅલ વખતે એને ગભરાઈને એને સુસાઇડ કરી નાખ્યું. કોઈ બીજાને કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન? તો આ સાથે જ આપણે આટલા ગંભીર વિષયને ખૂબ જ સરસ રીતે સમજ્યા. અમારો અહીં ઉદ્દેશ માત્ર આપ સમજાવો એવો નથી કે આપ સમજાય એટલું નથી, પણ આપ બીજા લોકોને સમજાવો, આપના નીચેના લોકોને સમજાવો, આ વિષયને વધુને વધુ આપ જનમાનસ સુધી પહોંચાડો, એ અમારો મુખ્ય ગોલ હોતો હોય છે. આપ બધા ગ્રાઉન્ડ લેવલના એક વોરિયર જેવા છો, તો આપની નીચે આપ બીજા 100 લોકોને સમજાવો, એ જ અમારો મુખ્ય હેતુ છે. આ સાથે જ કાર્યક્રમના અંતમાં હું મહેશ પનમાની સર, આપ જે અહીં બેઠા છીએ, જે અહીંયા સ્કિલ ડેવલપમેન્ટ એક સેન્ટર ચાલી રહ્યું છે, તેમના સાહેબ કરતા હરતા જેમ છે, તો આભાર વિધિ માટે હું મહેશ પનમાની સરને વિનંતી કરીશ કે સર આપ આભાર ઉદ્બોધન કરશો. થેન્ક યુ રાજન. આમાંથી કેટલાક લોકો તો જાણે છે કે હું દર રવિવારે આ કોઈને કોઈ કાર્યક્રમ લઈને આવું છું. આજે આ 8મો રવિવાર છે અને પ્રતીક સરની સાથે વધારે સારો સંબંધ છે. એમનો આ બીજો પ્રોગ્રામ છે. સો પ્રતીક સરનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે આ આખો કાર્યક્રમ સારી રીતે સમજાવ્યો. દક્ષા મેડમનો પણ ખૂબ ખૂબ આભાર કે એમણે વાસ્તવિકતા વધારે સારી રીતે સમજાવ્યું. ડૉક્ટર પરી મારી સ્ટુડન્ટ છે જે અત્યારે ડૉક્ટર છે, મને એના પર ગર્વ છે. ડૉક્ટર ઈશાન, આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. ચેમ્બરની જે આ કમિટી છે એમણે આ બીડું ઝડપેલું છે, હેલ્થ અવેરનેસ. કારણ કે અમારી ઘણી બધી એક્ટિવિટીમાં આ એક એક્ટિવિટી અમે ખાસ લીધી છે અને દર રવિવારે સવારે 10:30 થી 12:30 સુધી આ એક કાર્યક્રમ અમે રાખેલો છે અલગ અલગ ટોપિક પર. હવે આવતા રવિવારે પણ એક પ્રોગ્રામ છે ઓર્થોપેડિકનો. ડૉક્ટર સંકેત દિવાનજી આવશે. વેલ, આભારની શ્રેણીમાં આગળ વધું તો આપ જે વોરિયર્સ અહીંયા આવ્યા છો અને જે ફરજ બજાવો છો એ માટે તમને ખાલી આભાર નહીં, સેલ્યુટ કરું છું. ડૉક્ટર રાજન મારો ખાસ મિત્ર જે દર વખતે સરસ મજાની માસ્ટર ઓફ સેરેમની કરે છે. આ આખા કાર્યક્રમને કચકડે બાંધવું એ એમનું મારા ખાસ ફોટોગ્રાફર રાહુલનું કામ છે અને સરસ મજાના પાછા સંદેશા સમાજ સુધી જાય એ પણ સંભાળે છે. દેવ ખરેખર આ પ્રોગ્રામને સારી રીતે એક સ્વરૂપ આપે છે. મારા જે સેવક બંધુઓ છે લલિતભાઈ, રાજેશભાઈ, એ લોકોની રવિવાર હોવા છતાં પણ, બાકી જનરલી અમે સ્ટાફને રવિવારે બોલાવીએ તો 2 પ્રશ્નો થાય, પણ આ લોકોને કોઈ દિવસ કોઈ પ્રશ્ન નથી કર્યો. લલિત હોય, રાજેશ હોય, દેવ હોય કે ભાઈ અમારે આ કાર્યક્રમમાં આવવાનું, અને બધી વ્યવસ્થા એમના થકી જ થતી હોય છે. સો ચેમ્બરનો આભાર, આપ સૌનો આભાર. એક તાળી તો તમારા પોતાના માટે પડી છે. ફરી મળીશું આવતા શ્રેણીમાં. જી, આપનો ખૂબ ખૂબ આભાર.
આ સાથે અમે 25, 26, 27 જાન્યુઆરીના દિવસે હેલ્થ એક્સપો કરી રહ્યા છે. એટલે સુરત, બોમ્બે, બેંગ્લોર, હૈદરાબાદ, દિલ્હી, ચેન્નઈ બધાની હોસ્પિટલો પણ સુરતમાં આવી રહી છે અને બહુ મોટો અમે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. તો આપ પણ એની મુલાકાત લેજો. અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજથી આપ એની અપડેટ લેતા રહેજો. ધન્યવાદ.